बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाज़िर इमाम। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील वनिअमल मौला वनिअमल नसीर। हस्बुनल्लाह वनिअमल वकील वनिअमल मौला वनिअमल नसीर। हस्बुनल्लाह वनिअमल वकील वनिअमल मौला वनिअमल नसीर। યા મોલા અમે બધા અહીંયા ભેગા થયા છીએ મોલા. યા મોલા તારાથી મદદ માંગીએ છીએ મોલા. યા મોલા હમારી મદદ ફરમાવજે મોલા. યા મોલા तू ज मददगार छो मौला, तू ज दस्तगीर छो मुश्किल कुशा, मेहरबान छो मौला, हमारी मदद फरमावजे मौला. आमीन या रब्बल आलमीन. બધા ફ્રેન્ડ્સને એક વખત પછી બધાને યા અલી મદદ. મોલાલી માતા તમને સ્ક્રીન દેખાતી હતી મારી યાસમીન? હા હવે દેખાય છે. ઓલરાઈટ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે આપણી સ્ટડી કન્ટિન્યુ કરશું. આયા મિસવાની, આયા નૂરની અને મૌલાની રહેમતથી આપણે આ વર્ડ્સને એક ટુકડો લઈને એને ઊંડાણમાં ડિસ્કસ કરી રહ્યા છીએ. અને મૌલાની એટલી રહેમત છે કે આપણે હર પોઈન્ટને હર જે કુરાનના અંદર આ વર્ડ્સના અંદર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે એના અંદર આપણે એને સમજી રહ્યા છીએ. અને મૌલાની રહેમત થશે આપણા પર કે આપણે વધારે ઊંડાણમાં એને આપણી અક્કલથી સમજીએ, ઇલ્મથી, ઇબાદતથી એને પોતાના રૂહના અંદર ઓળખીએ અને પછી એની શનાખ્ત આપણા બાતિનમાં થાય, એ નૂરની શનાખ્ત. આપણી એવી ઇમામથી દુઆ ગુજારિશ અને વિનંતી છે. આમીન. તો આપણે હવે આ કુરાનની વર્સ યાદ થઈ ગઈ હશે મને ઉમ્મીદ છે અને આપણે બધા એને ભેગા પઢી શકીએ છીએ. તો બધાએ મારા ભેગા તમે પઢો કેમ કે આ વર્સ આપણે શીખેલી છે ક્લાસના અંદર, સાંજના અંદર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્દ મસલુ નૂરિહી કમિશ્કાતિન ફીહા મિસ્બાહ અલ મિસ્બાહુ ફી ઝુજાજા الزجاجة كأنها قوقب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. અને એની માના આપણે યાદ થઈ ગઈ છે કે ખુદાજી છે આસમાનોનો અને જમીનનો નૂર છે. એના નૂરની મિસાલ એવી છે કે ગોખલાના અંદર એક લેમ્પ, એક ચિરાગ રાખેલું છે અને પછી એ લેમ્પ જે છે એ કાચના અંદર છે અને કાચ એવો ચમકે છે કે જેવી રીતે કે સિતારા ચમકે. અને પછી એના અંદર જે તેલ છે એ લેમ્પના અંદર, એ ચિરાગના અંદર એવા ઝાડથી આવે છે કે જે ઓલિવ ઝૈતુનના તેલથી એના અંદર નાખવામાં આવે છે. અને આ ઝાડ એવું છે કે ના મશરિકમાં મળે કે ના મગરિબમાં મળે, પણ એનું તેલ એવું છે કે એને આગ ટચ કરે કે ન કરે પર એ આગ બળી જાય. અને પછી કહે છે કે નૂર ઉપર નૂર. અને ખુદા તાલા પોતાના નૂરની તરફ એ લોકોને જ રહેનુમાઈ કરે છે, ગાઈડ કરે છે, હિદાયત દે છે જેને ચાહે છે. અને ખુદાજી છે એ મિસાલોમાં વાત કરે છે. ખુદા હર ચીજને જાણે છે, જે દિલના અંદર છે, જે ક્યાંય પણ છે, બધી ચીજનો એ માલિક, આકા, હર ચીજને એ જાણે છે. પછી આપણે એને જ્યારે આવી રીતે જોઈએ ટુકડા કરીને કે અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્દ, આપણે જેવી રીતે યાદ કર્યું હતું ટુકડા એવી રીતે આપણે માયના પણ યાદ કરી શકીએ કે અલ્લાહ ઇઝ ધ લાઇટ ઓફ ધી હેવન્સ એન્ડ ધી અર્થ. મસલુ નૂરિહી કમિશ્કાતિન ફીહા મિસ્બાહ.
ધ પેરાબલ ઓફ હિઝ લાઇટ, મિસાલ જે છે પેરાબલ ઓફ હિઝ લાઇટ ઇઝ અ નિશ વેર ઇન ઇઝ અ લેમ્પ, કે ગોખલાના અંદર લેમ્પ છે. અલ મિસબાહુ ફી ઝુજાજા, ધ લેમ્પ ઇઝ ઇન અ ગ્લાસ, કે લેમ્પ જે છે એ કાચના અંદર છે. અઝુજાજતુ કઅન્નહા કૌકબન દુર્રિયુ, કે ગ્લાસ જે કાચ છે એવું ચમકે છે જેવી રીતે સિતારા, કૌકબન દુર્રિયુ. આ શબ્દ ઇમામે ફરમાનમાં આપણે પૂછેલું કે એના મતલબ શું બતાવે ઇમામ, કે કૌકબ જે છે સિતારો થાય છે, કવાકિબ છે એની જમા થાય છે. તો ઇમામ ફરમાવે છે ફરમાનના અંદર કે આપણે જે છે આપણે જ્યારે આવી રીતે સ્ટડી કરી રહ્યા છે તો આ શબ્દોને આપણે વાંચીએ, એની સમજ લઈએ. અને અહીંયા ટ્રાન્સલિટરેશન નથી, પણ જે લોકોને અરબી નથી આવડતી તો ટ્રાન્સલિટરેશનથી અને આપણે શીખીએ છીએ, સાંજના નવીન સાહેબ શીખાડે છે તો આપણે એની મદદથી આપણે બરાબર શીખીને બરાબર પ્રોનાઉન્સિએશન આપણે કરી શકીએ. તો ઇમામ કહે છે હું તમને પૂછી શકું છું, તો આપણે ડરવું જોઈએ કે મોલા ક્યારે પૂછશે તો આપણે આવડવું જોઈએ, રાઈટ. પછી આપણે વાંચ્યું હતું આવડું કે દુર્રિયુ યુકદુ મિન શજરતિન મુબારકતિન ઝૈતુનતિન લા શર્કિયાતિન વલા ગરબિયા, કે આ જે લેમ્પ છે એવા તેલથી બળે છે, એવા મુબારક ઝાડથી આવે છે. એનું તેલ એ ઝૈતુનનો ઝાડ છે, જે મશરિકનો છે ના તો મગરીબનો છે. તો આ આપણે પૂરું ડિસ્કસ કરી લીધું હતું. અને એક રિવ્યૂ પોઈન્ટ હું એ ફરમાનની શકલના અંદર પાછું રિપીટ કરેલું અહીંયા, કે આ જે છે અલામા સાહેબની એક ચોપડી લ્યુમિનસ લેમ્પ, ચિરાગે રોશન, કેમ કે આપણે નૂરની વાત કરી રહ્યા છીએ, ચિરાગની વાત કરી રહ્યા છીએ, તો આ રેફરન્સ ચિરાગે રોશનની ચોપડીમાંથી લીધેલું. અને હું કીધું કે ચલો આપણે રિવ્યૂ કરીએ, કેમ કે એવું લાગે છે કે આપણે કુરાનના અંદર અરબી સ્ટડી કરી રહ્યા છીએ અને આપણે શું અને લાગતું વળગતું છે તો આપણે ઘડી ઘડી યાદ રાખવાનું કે લાગતું વળગતું બહુ વધારે છે, કેમ કે આપણે ઇસ્માઇલી છીએ, ઇમામની હિદાયતમાં છે અને ઇમામની ફરમાનના મુતાબિક આપણે આ કામ કરી રહ્યા છીએ. તો આ જે ચિરાગ રોશનની ચોપડીના અંદર અલામા સાહેબ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનના દાખલો દઈને સમજાવે છે, જે આપણા રિવ્યૂ માટે બહુ પરફેક્ટ છે. કેમ કે આપણે ઘણી બધી તાવીલો ડિસ્કસ કરેલી, તો આપણે ફરમાનથી તાવીલ બરાબર વધારે સમજીએ, રાઈટ. તો અલામા સાહેબ દાખલો દે છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો, સલવાત પડીએ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને પછી કહે છે કે ઇમામે આ ઘણી વખત આ દાખલા દીધેલું છે કે આપણે નૂરની સમજ દે છે. અને પછી ઇમામ કહે છે કે તમે જાણો કે આપણા બધાના અંદર છે ને એક દીવો છે, ખુદાએ દીધેલો આપણને એક દીવો છે, અને બધાએ મોમિનના દિલના અંદર છે, અને એ દીવાને બાળવાની જરૂરત છે. પછી ઇમામ સમજાવે છે કે જેવી રીતે કે કોઈ માણસ તંદુરસ્ત હોય તો એની બદનની હિફાજત, તંદુરસ્તીની હિફાજત કરે છે, તો એવું થઈ ગયું કે પોતાના જે એક આપણે કેવી રીતે જેવી રીતે જમાતખાનાની સફાઈ કરીએ, સંભાળ કરીએ, રાઈટ. તો એવી રીતે જ્યારે આપણે બદનની તંદુરસ્તીને બરાબર સાચવીએ છીએ, સંભાળીએ છીએ, તો પછી એના અંદર જે છે આ નૂરાની જે રોશની છે, આ નૂરની જે આગ છે, આ નૂરની જે રોશની છે એ બળશે. કેમ કે આપણે બાળશું તો બળશે. પછી મોલા ફરમાવે છે કે ઇમામ અલામા સાહેબ ફરમાવે છે કે ઇમામ હિદાયત દે છે કે આપણા ઉપર આ લાઝમ છે કે આપણે એને અહેમિયત આપીએ, એને વધારો કરીએ. કેના અંદર? એ ચિંગારીના અંદર, એ જે ફ્લેમ છે આગનો, એમાં એને વધારો કરીએ. કેમ કે જે ફ્લેમ જે છે એ ખુદા આપણને આપે છે. કેવી રીતે? કે ખુદા જે છે એ નૂરે એબ્સ્ટ્રેક્ટ નૂર છે, રાઈટ. અને ઇમામ જે છે એ નૂરે મુજસ્સમ છે. તો જ્યારે ઇમામ બિંગ એ નૂરે મુજસ્સમ આપણને જ્યારે એ શબ્દ આપે છે, ઇસ્મે આઝમ આપે છે, અને પછી ઇલ્મથી આપણે જ્યારે એને સમજીએ છીએ, તેની મિસાલ એવી થઈ જાય છે કે જેવી રીતે ઇમામ આપણને સમજાવી રહ્યા છે કે આપણા બધાના અંદર દીવો છે, એ દીવો એકચ્યુઅલી રૂહ છે. અને પછી રૂહને એને બાળવાની કેવી રીતે આપણે મહેનત લઈએ, તો જેવી રીતે તંદુરસ્ત બદનની સાવચેતી માટે આપણે એનું ધ્યાન રાખીએ, એવી રીતે જે આપણા અંદર આ દીવો છે, જે આપણી રૂહ છે, એ દીવાના અંદર આપણને જે રોગનનું તેલ છે એમાં આપણે આગ લગાવી છે. ઇમામ ફરમાવે છે દિયા સલાઈથી તમે આગ લગાડો, એને આગ બાળો. તો એ શું છે? એ આપણો શબ્દ છે, એ નૂરથી ભરપૂર છે આપણો શબ્દ.
અને નૂરથી ભરપૂર શબ્દની જે અહેમિયત છે, એની જે મહત્વતા છે, એની જે સમજ છે, એ આપણે એલ્મથી સમજીએ છીએ. અને આ જે કુરાનની વર્ડ્સ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમામ સુલતાન મુહમ્મદ શાહની વાત કરેલી, હાસિમ મામેની વાત કરેલી, કેટલી જગ્યા પર તમે સ્પીચીસમાં જોશો, ફરમાનમાં જોશો, ઇમામના મેમવાર્સમાં જોશો, ઇમામે આ વાત કરેલી. કેમ કે આ કુરાનની વર્ડ્સ જે છે બહુ જ અહેમિયતવાળી છે. અને એટલે જ આપણે એમાં બહુ ટાઈમ લઈને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ઇમામ સુલતાન મુહમ્મદ શાહે આપણે એ જ રિલેશનશિપમાં સમજાવે છે કે જે આપણા અંદર રૂહ છે એ ખુદાના તરફથી એક દીવો આપણને આપેલું છે, પણ એ દીવાના અંદર આગ બાળવાની છે, દિયા સલાઈથી આગ બાળવાની છે. અને ઇમામ ફરમાવે છે આપણે કે આમાં કેટલી જરૂરત છે કે આપણે આ દીવાને આગ બાળીને પછી એમાં વધારો કરીએ એમાં, ઠીક છે ને. પછી બીજા ફરમાની મિસાલ દઈને અલામા સાહેબ કહે છે કે તમારા રૂહના અંદર એ રોગનનું તેલ છે, જે આપણે હંમેશા વાંચતા હોય કલામા મામબીના અંદર, કે રોગનનું તેલ છે, પણ તમે એને જ્યાં સુધી બાળશો નહીં દીવા સલાઈથી લઈને તો પછી કેવી રીતે બળશે? તો રૂહ તો બધાના અંદર છે, પણ કેટલા ઓછા જણા છે જે લોકોને રૂહની ફિકર થાય છે, એ લોકો ઇલ્મ જ્ઞાનના અંદર પાકા થવાની કોશિશ કરે, ઇબાદતના અંદર પાકા થવાની કોશિશ કરે. તો ઇમામ પછી પૂછે છે બધાને, કેમ કે જ્યારે ઇમામ દીદાર દેવા આવે તો બધા ભેગા થઈ જાય. તો ઇમામ પૂછે છે તમે કેટલો ટાઈમ, તમારો જિંદગીનો ટાઈમ તમે ખરાબ કરશો ગફલતના અંદર? તમે કેટલો ટાઈમ તમે ખરાબ કરશો? તમે ઇલ્મ, બાતની ઇલ્મ હાસિલ કરો. તો અલામા સાહેબ આ ફરમાન ઉપર અહેમિયત દઈને જે વાત સમજાવે છે કે ઇમામના દાખલાથી હિદાયત, કે આપણે આપણા જે આ લેમ્પની વાત થઈ છે ને, તો ખુદાના લેમ્પની વાત કરતા હતા, પણ આપણા અંદર પણ બી તો એક લેમ્પ છે, એને પણ સમજવાની છે. તો આપણે અલગ અલગ દરજાતના અંદર તાબીરાત બરાબર સમજી હતી. તો અહીંયા આપણે ખાલી એક રિવ્યૂ માટે કે આપણે આ બધું શીખી રહ્યા છીએ, તેનો મકસદ અંતમાં એ છે કે આપણી ઇન્ડિવિજ્યુઅલી એક એકની રૂહાની તરક્કી થાય. રૂહાની તરક્કી માટે આપણે એટલી મહેનત કરી રહ્યા છીએ. પછી ક્વેશ્ચન આવ્યો હતો કેમ કે આપણે છેલ્લી વખત ઘણી બધી ટર્મ કરેલી હતી અને એવું લાગતું હતું કે ટર્મ સમજ નથી આવતી, તો ક્વિકલી આપણે ટર્મને પણ રિવ્યૂ કરે. અને જે લોકો સરખી રીતે ભણવા ચાહે છે, નોટ્સ લખે છે, હું લોકોને એન્કરેજ કરીશ કે લખો, કે જો આપણે જ્યારે વાત કરીએ છીએ નૂરુન અલ્લાહ નૂરને જ્યારે સમજવાની કોશિશ કરશું સરખાઈ રીતે, તો આપણે આ નસનો એક શબ્દ છે એ બરાબર ધ્યાનમાં હોવું જોઈએ. આપણે કોન્સ્ટિટ્યુશન લાસ્ટ ટાઈમ વાંચેલું હતું કે ઇમામજી છે પોતે આવતા ઇમામ ઉપર નસ કરે છે. તો નસના માયના છે ડેઝિગ્નેશન. હવે ગુજરાતીના અંદર એને આપણે કંઈ કે એને મુંતખિબ કરે છે. બહુ સારો ગુજરાતીનો શબ્દ મને નથી આવડતો, પણ આપણે આટલું સમજીએ છીએ કે ડેઝિગ્નેશન, ઇન્તખાબ કે ચૂઝ કરે છે, એ નમૃત કરે છે. આ સારો વર્ડ છે, નમૃત કરે છે કે કોણ બીજો આવતા પેઢીમાં બીજો ઇમામ કોણ થશે. તો ઇમામ જે છે એ નસ કરે છે. તો આપણે ઇમામ ઝૈનુલાબ્દીનની વાત કરી હતી અને જનરલી બી આપણે વાત કરી કે મૌલાના અલીના જે પપ્પા હતા એ મૌલાના અબુ તાલિબ હતા. મૌલાના અબુ તાલિબે નસ કરેલી મૌલા અલી ઉપર, તો મૌલા અલી ઇમામ બન્યા. મૌલા અલી ઇમામ હતા, પછી મૌલા અલીએ નસ કરેલી ઇમામ હુસૈન ઉપર, તો ઇમામ હુસૈન ઇમામ બન્યા. તો એવી રીતે આ નસનો જે શબ્દ આવે છે એની સિમ્પલી માયના એ છે કે આપણે જે છે થઈ ગયું છે. તો મકસદ છે કે આપણે આ શબ્દ જ્યારે આપણે સાંભળતા હોય ને તો આપણે આવડવું જોઈએ, અને સ્પેશલી એટલે પણ આવડવું જોઈએ કે આપણા બચ્ચાઓને આપણે આ શબ્દ કહી શકીએ અને કહેવાનું કે બેટા આ શબ્દ હું એ કોન્સ્ટિટ્યુશનમાં વાંચેલું છે. તો બચ્ચાઓને હેરત થશે કે મા બાપને એટલી સમજ છે. જે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ અહીંયા છે, મોટી ઉંમરના મારા ભાઈ બહેન અહીંયા ભેગા થાય છે, તો આપણે આપણા બચ્ચાઓને એવી ઇમ્પ્રેસ બી કરવા છે કે હા ભાઈ અમને આવડે છે, ખાલી તમને જ નથી આવડતું, રાઈટ? તો તમે જેને વાંચો કોન્સ્ટિટ્યુશનમાં તમને આ શબ્દ મળશે તો એ લોકો હેરત કરશે, તમારી વાત વધારે સાંભળશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, આપણે આવડવું જોઈએ નસ. પછી જે બીજો શબ્દ આપણે વાત કરેલી હતી ઇમામે સાબિક. ઇમામે સાબિક આપણે જે રીતે વાત કરી પાછલો ઇમામ, એવી રીતે સાબિક પાછલો, લાહિક આવતો આગલો ઇમામ. તો ઇમામે સાબિક અને ઇમામે લાહિક. જ્યારે મૌલા જોમો ચેન્જ કરે છે તો જેવી રીતે મૌલા અલીના બાદ ઇમામ હુસૈન થયા, તો મૌલા અલી
સાબિક ઇમામ થઈ ગયા, ઇમામ હુસૈન લાહિક ઇમામ થઈ ગયા. તો આ શબ્દ બી તમે બીજા લેક્ચર્સમાં સાંભળશો તો તમને આવડવું જોઈએ. પછી આપણે એક શબ્દ વાપર્યું હતું રૂહુલ કુદ્દુસ. રૂહુલ કુદ્દુસની જે રૂહ છે ને, જ્યારે આપણે રૂહોની વાત કરી છે, હવે આપણે સમજી ગયા છીએ. મને ઉમ્મીદ છે કે આપણે બધાએ આ વાતને સમજી ગયા છે કે આપણા અંદર એક રૂહ નથી, ઘણી બધી રૂહો છે. અને આપણે જાણીએ છીએ કે પહેલે આપણા અંદર પ્લાન્ટ્સની રૂહો છે, મિનરલ છે. પહેલે તો મિનરલ જેવી રીતે આપણા દાંત છે, આપણા હાડકાં છે, મિનરલ સોલ છે. પછી એના બાદ આવે છે વેજીટેટિવ સોલ. આપણા વાળ છે, આ વેજીટેટિવ, નખૂન છે, આ વધે છે, જે ચીજો વધે છે એ એની મિસાલ એ છે કે વેજીટેટિવ સોલની કે વધે છે, રાઈટ. અને પછી જે છે એનિમલ સોલ. એનિમલ સોલ ગુસ્સો આવે છે, ભૂખ લાગે તો તરત બરદાશ્ત ન થાય, સબર ન હોય, આ બધી એનિમલ સોલ્સની કેરેક્ટરિસ્ટિક્સ છે, રાઈટ. અને એના બાદ આવે છે રેશનલ સોલ, માણસની સોલ. એ એક બચ્ચા અંદર જ્યારે બચ્ચો 10 વર્ષનો થાય ને ત્યારે એ પાકી થાય તો એને કહેવાય રેશનલ સોલ. અને જ્યારે ઇમામ સુલ્તાન આપણે ફરમાવતા હોય ને કે તમારા બાજુ બે રસ્તા છે, કે તમે ઇન્સાન બનવું છે કે જાનવર બનવું છે, તો ઇમામ આ વાત કરતા હોય છે કે તમે જાનવરના જેમ પોતાની નફસે અમારાને પોતા પર બેસાડવું છે, અને જાનવર જે મને ખાવું તો ખાવું જોઈએ, જરાક આમ કે તેમનું થઈ જવું છે, તરત ગુસ્સો આવી ગયું, ખરાબ લાગી ગયું, હસદ થઈ ગયું, આ બધી ચીજો છે એ જાનવરોની છે. એક ઇન્સાન જે હોય છે એ આવી ચીજોથી પોતાને સંભાળીને રાખે છે. જ્યારે આપણે આ રેશનલ સોલને સમજીએ છીએ તો રેશનલ સોલ જે મોમિન સમજે છે ઇલ્મના સાથે, પછી એની ખાહિશ એ હોય છે કે પોતાની રૂહને આગળ વધારીને ઇમામની રૂહના સાથે એક કરે. તો જ્યારે ઇમામની રૂહના સાથે એક કરવાની વાત કરીએ છીએ તો એ રૂહનું નામ શું? તો આપણે એક નામ એનું છે રૂહુલ કુદ્દુસ. ઇંગ્લિશના અંદર હોલી સ્પિરિટ, ડિવાઇન સ્પિરિટ, ઘણા બધા નામ છે, પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલા હતા રૂહુલ કુદ્દુસ, કે ખુદાની રૂહ, પાક રૂહ, ઇમામની રૂહ, ઘણા બધાના નામ છે. મકસદ એ છે કે રેશનલ સોલ, જે આપણે ફનાફિલ ઇમામની વાત કરતા હોય, ફનાફિલ્લાની વાત કરતા હોય, તો આ રૂહ જે છે પોતાના ઉપરથી રૂહ જે હોલી સ્પિરિટ છે, રૂહુલ કુદ્દુસ છે, એના અંદર ફના થઈ જાય છે. પછી રૂહે સિફલીની વાત થઈ હતી. રૂહે સિફલી લોઅર આઈ છે. આપણે આ બી એક કોન્સેપ્ટ હંમેશા યાદ રાખવાનું છે કે હર ચીજ દાયરાના અંદર છે. અને કેવી રીતે કે આપણે દુનિયાના અંદર આવી તો ગયા છીએ, પણ આપણી જે હકીકત છે ને એ ઇમામના સાથે છે. આપણી જે હકીકત છે ઇમામના સાથે છે. તો આપણે આ કેવી રીતે યાદ રાખીએ? તો એને યાદ રાખવા માટે, સમજાવવા માટે આ ટર્મ્સ દેવામાં આવી કે આપણે જે છે ને નીચે એ રૂહે સિફલી છે, પણ જે આપણી હકીકત જે ઇમામના સાથે ઓલી દુનિયાના અંદર છે એને કહેવાય રૂહે ઉલ્વી. હવે ઇંગ્લિશમાં હું એ તમે શાયદ વર્ડ ટ્રાન્સલિટરેશન ઇંગ્લિશના અંદર ડિફરન્ટ મળે કે ડબલ્યુ બી યુઝ કરે, મારા ખ્યાલથી ડબલ્યુ બહેતર હોય, ULWI ઉલ્વી, પણ આ વી લખેલું છે. તો રૂહે સિફલી અને રૂહે ઉલ્વી ઇંગ્લિશના અંદર સિમ્પલી લોઅર આઈ, હાયર આઈ. તમને ખબર છે ને રૂમીનો દાખલો ઘણી વખત તમે સાંભળતા હશો. રૂમી કહે છે કે હું તો અહીંયા આવ્યો નથી, પણ મારો શેડો, મારો જે છે અક્ષ આવ્યો છે, માદ નિસ્તમ એન સાયા મસ, મારો સાયો આવ્યો છે, હું તો પોતે આવ્યો જ નથી. તો આપણે જ્યારે આ દુનિયાના અંદર છીએ તો એવું થઈ ગયું કે આપણે ખાબના અંદર છે, ડ્રીમ વર્લ્ડના અંદર છે, અને જાગશું તો આપણી હકીકત છે ત્યાં ઉઠશું. તો આ ચીજો, આ બધી ટર્મ્સ આપણે યાદ રાખીએ તો આપણે લેક્ચરના અંદર જ્યારે કોન્સેપ્ટમાં વાત કરતો આપણે ટર્મ્સ ના સમજ આવતી તો આપણે અટકાઈ ન જઈએ, ઠીક છે ને. પછી જે બીજી ટર્મ આપણે વાપરેલી એ હઝીરતુલ કુદ્સ. જો અહીંયા ઉર્દુમાં બી લખ્યું છે, અહીંયા હઝીરાએ કુદ્દુસ બી કહેવાય, હઝીરાએ કુદ્સ બી કહેવાય, હઝીરાએ અકદસ બી કહેવાય. તો ઘણા બધા શબ્દોના અંદર એને નામ લેવામાં આવે, પણ આપણે અગર સમજ હોય હઝીરતુલ કુદ્સ, હઝીરાએ કુદ્સ, તો આપણે સમજમાં આવી ગઈ કે ભાઈ આ જે નામ જે લેવામાં આવે છે ઇંગ્લિશના અંદર એને કહેવાય છે સેક્રેડ સેન્ચ્યુરી. અને આ શબ્દનું જે મતલબ છે પીરોએ કીધું ભમર ગુફા, પીરોએ કીધું ભમર ગુફા. તો હવે જે આજની ફ્રેશ તાલીમ છે અને આપણા બચ્ચાઓને જેમ કે જ્ઞાન નથી આવડતા, રિમેમ્બર આ બધું આપણે ઇલ્મ એટલે શીખી રહ્યા છીએ કે આપણે નવા ટાઈમનું નવું ઇલ્મ, ફ્રેશ ઇલ્મ શીખવાનું.
અને પછી આપણા બચ્ચાઓને જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ લોકોને ચોપડીના અંદર આ શબ્દ મળે તો એ લોકો સમજે. આપણે કોઈ ફોરેન વાત કરીને કેવી રીતે, મને કોઈએ કીધું કે અલાવા સાહેબની ચોપડી જ્યારે વાંચીએ તો એવું લાગે છે કે ફોરેન લેંગ્વેજમાં છે. ઇંગ્લિશમાં વાંચીએ છીએ તો લાગે છે ફોરેન લેંગ્વેજ છે. તો એ ફોરેન લેંગ્વેજ એટલે લાગે છે કે આ બધી આ શબ્દ છે ને, ટર્મ્સ છે. હવે આપણા બચ્ચાઓને લ્યો જે લોકોને જ્ઞાન નથી આવતા, આપણે કેવા જ્ઞાનને એન્જોય કરીને મજા આવતી, અને બચ્ચા બિચારા પરેશાન થતો હોય કે ખબર નહીં શું થઈ રહ્યું છે, આ કંઈ ગાવાઈ રહ્યું છે. તો બચ્ચા લોસ્ટ હોય છે જ્ઞાનના અંદર. તો હવે આપણા ઉપર આ જિમ્મેદારી થઈ ગઈ કે બચ્ચાઓને જ્ઞાનનું ઇલ્મ અને આજની જમાનાના જે તાવીલી ઇલ્મની ચોપડી છે એનું ઇલ્મ દેવાનું છે. તો આપણે ભમર ગુફા કહેશું તે કહેશે શું મતલબ આનું ભાઈ? ભવર ગુફા તને તારી નવી ચોપડીમાં, ઇંગ્લિશની ચોપડીમાં તને સેક્રેડ સેન્ચુરી મળશે, તો એ તરત સમજ આવશે કે અચ્છા તું આ વાત કરે છે, રાઈટ? તો મકસદ એ છે કે આપણે પોતે પોતાના માટે તો શીખીએ છીએ, પણ આપણા બચ્ચાઓના માટે, આપણા ફેમિલીના માટે, બધાના માટે તો આપણા ઉપર વધારે જિમ્મેદારી થઈ ગઈ છે. આજના જમાનાના અંદર સુખદ છે કે આપણે જ્ઞાનનું જે લોકોને ઇલ્મ છે એ લોકો પાસે છે, પણ હવે આ ઇલ્મના સાથે આપણે આપણા બચ્ચાઓને સમજાવવાની જરૂરત છે. તો આ શબ્દો રિક્વેસ્ટ કરી હતી રાબિયામાં આવે તો બધી આપણે ડિસ્કસ કરી લીધી. મને ઉમ્મીદ છે કે બરાબર સમજમાં આવી ગઈ હશે. તો આપણે રિવ્યૂ કરેલું, આપણે રિવ્યૂના અંદર જ છીએ, અને જે આપણો નવો લેસન જે છે ને એ નૂરુન અલ્લાહ નૂરનો છે. હવે નૂરુન અલ્લાહ નૂરનો લેસન જે છે ને એ બહુ જ ડેલિકેટ છે. એના અંદર આપણા મઝહબનો આધાર જે છે ને એ આના ઉપર છે, નૂરુન અલ્લાહ નૂર, નૂર અપોન નૂર, લાઇટ અપોન લાઇટ. તો એના માટે આપણે ક્યાં ગયા હતા? પાછી રિવ્યૂમાં જાશું. આપણે કલામે મોલા કર્યા હતા, કેમ કે મને એવું લાગ્યું કે હજી કેમ કે થોડુંક પ્રેશર હતું ટાઈમનું કે જલ્દી જલ્દી ખતમ કરવું છે. તો આપણે એને સરખાઈ રીતે સમજીએ કે મૌલા અલીએ આદાબની વાત કરેલી છે, અને આપણે ટચ કરેલું તો આપણે થોડુંક રિવ્યૂ કરીને નવી વાત કરીએ. કેમ કે કોઈ મને ક્વેશ્ચન કર્યું કે તમે જે મિસાલો આપી ને આદાબની, બધી સફાઈની મિસાલ, એ ટાઈમ ઉપર મારા મગજના અંદર સફાઈની મિસાલ આવી, તો એ સફાઈની મિસાલ આપી કે હાથ ધોવાના, તો કે શાવર લેવાનું, તો એ બધી ક્લીનલીનેસની વાત થાય છે. હાલાકે અગર આપણે પૈગંબરની હદીસ જાણતા હોય ને તો પૈગંબર કહે છે હદીસના અંદર કે સફાઈ નિસ્ફ ઈમાન છે, અડધો ઈમાન જે છે ને એ સફાઈ છે. પણ ચલો આ બીજી મિસાલ લઈએ, કેમ કે આ ક્વેશ્ચન આવ્યું તો આપણે વધારે થોડુંક ડિટેલમાં કરીએ કે અગર આપણે જ્યારે ગુડ બિહેવિયર, કેમ કે બચ્ચાઓ આપણા યંગસ્ટર્સ જે છે એ લોકો ઇંગ્લિશના ટ્રાન્સલેશનને જોવે છે, એટલે તો હું અહીંયા ડાયરેક્ટલી આ આપણે વેબસાઇટમાંથી લીધેલી છે, ઇસ્માઇલી હેરિટેજમાંથી, કે કલામે મૌલાનો જે વર્ડ્સ છે અને એને ટ્રાન્સલેશન ડાયરેક્ટલી છે ને જે હેડિંગ છે એ એનાથી જ લીધેલી છે, ગુડ બિહેવિયર. અહીંયા મેં ટ્રાન્સલેશન નથી આપ્યું, પણ તમે વેબસાઇટમાં જઈને તમે જોઈ શકો છો. અને કેમ કે અહીંયા ગુજરાતી ફ્રેન્ડ્સ છે તો મને ઉમ્મીદ છે કે સમજ આવતું હશે, નહીં તો આપણે ડિસ્કસ તો કરી જ રહ્યા છીએ ને. તો કોઈ ફ્રેન્ડ્સના પાસે વેબસાઇટ હોય તો તમે ટ્રાન્સલેશન છે ને ચેટમાં શેર કરી શકો છો, કેમ કે થઈ શકે છે કે ઘણા માણસોને આ શબ્દ સમજમાં ન આવતા હોય તો એ લોકો ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેશન વાંચી શકે. તો મને ક્વેશ્ચન આવ્યો કે તમે જ્યારે ગુડ બિહેવિયરની મિસાલ તમે ક્લીનલીનેસથી આપો છો, સફાઈથી આપો છો, તો એને કેવી રીતે સમજીએ? તો પહેલાં આપણે આ વાંચીએ છીએ આ પાઠ. મૌલા અલી આપણને હિદાયત આપે છે કે આદાબ સિખાઓ અપને અહેલ ઓર અય્યાલ, કે તમે આ આદાબ જે છે ને એ તમે શીખાડો પોતાના બચ્ચાઓને ને પોતાના ખાનદાનને. જો એટલે જ આપણે એમની ક્લાસીસના અંદર અહીંયા આપણો બહુ ફાયદો થાય છે કે અહીંયા આપણે ખાલી આપણી વાત નથી કરતા, આપણે આપણા બચ્ચાઓની, આપણા ફેમિલીની બી પણ વાત કરતા હોય છે, કેમ કે ઇમામનો હુકુમ છે કે આપણે જે શીખીએ ને પોતે આપણા ફેમિલીને બી શીખાડવાનું છે. તો આદાબ સિખાઓ અપને અહેલ ઓર અય્યાલ, તો નફા સહી બક્ષે આપને બાલ ગોપાલ. તો મૌલા ફરમાવે છે કે તમે જ્યારે શીખાડશો ને તો તમને બહુ નફો થશે, ઓલાદના અંદર નફો થશે. કેવી વાત છે ને, બાલ ગોપાલમાં તમને નફો થશે. તો આપણે શું બચ્ચાઓની દુનિયામાં જે આપણે કેર કરતા હોય છે તો કોઈ સોદો કોઈક આપણે કોઈ નફા માટે કરતા હોય છે, કેવી વાત છે ને. પણ ઇમામ કહે છે નફાની વાત. રિમેમ્બર કે ઇમામ જ્યારે આવા શબ્દો ઇસ્તેમાલ કરે છે, મને ઇમામ સુલતાન મશના બીજા શબ્દ યાદ આવ્યા. મૌલા ફરમાવે છે કે ખોજો હોય ને એ ક્યારે પણ એ પોતાની ટાઈમની ખોટી નહીં કરે. એકના બે નો થતા હોય તો ક્યારેય ખોજો ટાઈમ ખોટું નહીં કરે. કેમ કે ખોજા જે છે અકલમંદ છે,
મોલા ફરમાવે છે કે જ્યાં ધંધાનું નુકસાન થાય ખોજા લોકો પોતાનો ટાઈમ નહીં ખરાબ કરે. મકસદ શું છે કે હર જગ્યા પર આપણને અક્કલને અહેમિયત આપવાની છે કે આપણો ફાયદો થાય છે કે નહીં. તો અહીંયા ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે તમારા બચ્ચાઓને આદાબ શીખાડો છો તો તમને નફો થશે. आदाब सिखाइए जिन्हें अपने पुत और दिया तो सही बहुत नफा ले उनको दिया. તો ઇમામ ફરમાવે છે કે જે લોકો પોતાના છોકરા કે છોકરીને જ્યારે આદાબ શીખાડે છે ને તો એ લોકોને પણ નફો થઈ જાય છે, એ લોકોની જનરેશનને પણ નફો થઈ જાય છે. તો આ એક અચંબાની વાત છે કે આ ગુડ બિહેવિયર શીખાડવા તો સહી છે, કેમ કે બધાએ ગુડ બિહેવિયર શીખાડે છે. ક્યાંય કોઈ મઝહબમાં જાઓ તો ગુડ બિહેવિયરની અગર આપણે ડેફિનેશન ગોતીએ ને તો ભાઈ પોલાઇટ રહેવાનું, સારી રીતે થેન્ક યુ કહેવાનું, પ્લીઝ પ્લીઝ કહેવાનું, બધાથી ઇજ્જતથી વાત કરવાની, એકબીજાની મદદ કરવાની. તો આ જે એટ્રીબ્યુશન જે આપણે વાત કરી રહ્યા છીએ તો બધાએ શીખાડે છે. એક સારા માણસને બધું હોવું જોઈએ. તો ઇમામ આ હિદાયત પોતાના મોમિનીનને આદાબની કેમ આપશે? શું કામ આપી? કે ગુડ બિહેવિયરના અંદર જે છે ઇંગ્લિશના અંદર છે ને બહુ લિમિટેડ છે આ ચીજ. ગુડ બિહેવિયર અંદર ઇંગ્લિશની જ વાત કરું તો એમાં વાંચશો, ડેફિનેશન ગોશો તો કહેશે તમે સારા લિસનર બનો, તમે સાંભળો બરાબર. અને કેવી વાત છે ને, પીર નાસરી ખુસરો કહે છે કે તમે ખુદાએ 2 કાન આપ્યા છે અને મોઢું 1 આપ્યું છે. આપણા બધાના સાથે એમ છે. શું કામ? કે 2 કાનથી વધારે સાંભળવાનું છે, ઓછું બોલવાનું છે. તો જ્યારે આ ચીજને આપણે ગૌર કરીએ છીએ ને પછી નફાથી એને કનેક્ટ કરીએ છીએ તો જે વાત આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ એ સમજમાં આવશે કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનના અંદર ઇમામના રાઝોને હાસિલ કરીએ છીએ તો એને 2 કાનથી સાંભળવા તો છે પણ બોલવું ઓછું છે. અને કેવી રીતે બોલવું? અને હું એ કીધું હતું કે મૌલા અલીનો કોલ, રાઈટ, કે મૌલા અલી ફરમાવે છે કે જે અકલમંદ છે ને એ બોલતા પહેલે વિચારે છે, નાદાન છે ને એ બોલીને બાદ વિચાર કરે છે. તો આપણે નાદાન નથી બનવું, આ આદાબ છે. આપણે નાદાન નથી બનવું, એ આદાબ છે. કેમ કે ઇમામ આ જ આપણને શિખામણ આપે છે કે આપણે સમજવાનું છે. આદાબના અંદર એ પણ એક ફેક્ટર છે, એક એ ચીજ છે જે કે કોઈનો ભરોસો ન તોડે, કોઈનો કોન્ફિડન્સ કે એતમાદ કે ભરોસો કે ટ્રસ્ટ, અમાનત, એમાં ખયાનત ન કરે. તો આ જે ચીજ છે તો બહુ ભારી છે. અને મને યાદ છે કોઈ આપણે ક્વેશ્ચન આન્સરના અંદર કોઈએ કીધું 5મા પાર્ટમાં પણ આપણે આ વાત કરીએ છીએ અને બરાબર કરીએ છીએ. તો જ્યારે આપણે દુઆના અંદર પણ આ વાત કરીએ છીએ, મતલબ આદાબનું જે દાયરો છે ને એ બહુ જ મોટો છે. આટલું જ નથી કે આપણે સફાઈ કરીએ કે પ્લીઝ કોઈને કહીએ, થેન્ક યુ કરીએ, એટલું જ નથી. બહુ મોટો એનો સ્પ્રેડ છે. તો એટલે આપણને એને ધ્યાનથી સમજવાની જરૂર છે. કેમ કે આપણે બાતિનનો ઇલ્મ શીખવાની ચાહના રાખીએ છીએ, રાજને સમજવાની ચાહના રાખીએ છીએ અને આપણે ચાહીએ છીએ કે આપણે રાજને શીખીએ, બધા મહેનત કરે છે તો કેમ ન શીખીએ? શીખવું જ છે ને, એટલે જ આપણે ભેગા થયા છીએ. પણ એની જે રિસ્પેક્ટ છે, એને જેવા તરીકાથી આપણે નિભાવવાનું છે એ પણ આપણને સમજવાનું છે. એટલે આપણે આ કલામે મોલામાં આવીને આ ચીજને શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. કેમ કે અગર આપણે એમ નહીં કરશું તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની વાત આપણા ફેમિલીને, બચ્ચાઓને, ફ્રેન્ડ્સને દેશું તો જે તરીકાથી દેવું જોઈએ જ્યારે એ નહીં આવડતું હશે તો નફો જે આપણે ચાહીએ છીએ કે આપણી આલ ઓલાદમાં આપણને નફો થાય એ નહીં થશે, ઉલટો નુકસાન થઈ જશે. કેમ? એ મૌલાની હિદાયત કે બોલવા પહેલે વિચારવાનું છે. તો આ ચીજ જે છે આપણે આ સમજણ આપે છે કે બોલવાના પહેલે વિચાર કરવાનું છે, કેવી રીતે શબ્દને તોલીને બોલવાના છે. બીજા પાર્ટના અંદર આ મૌલા ફરમાવે છે કે મર્દ કા ઘરેણા અદબ है, जीव और औरत को सोना रूपा सिंगार, ए सुनकर मन में ही राखो, फरमाया साहेब जुल्फिकार, अदब चालिए अदब बैठिए अदब से थी करिए कार, जे कोई देखे जो कहे सुने सो तुमसे थी होवे खुशहाल. બહુ જ બ્યુટિફુલ પાર્ટ, રાઈટ? કે મોલા મિસાલ દઈને ફરમાવે છે કે જેવી રીતે બાયુને કેવું સોનો સિંગાર સારું લાગે, બાયુને સારું લાગે, માણસો કરે તો સારું ન લાગે, કેમ કે સિંગાર જે છે એ બાયુ માટે છે. તો એવી રીતે અહીંયા ઇમામ મિસાલ આપે છે કે જે માણસ છે
એને અદબ હોય. તો અહીંયા ક્વેશ્ચન ઊભો થાય છે, શું બાયુ માટે અદબ ના હોય, બાયુ માટે સિંગાર હોય? નહીં નહીં નહીં, ગલતી નહીં કરતા, ગલતી નહીં કરતા. જો ઇમામજી આપણે પેલા પાઠમાં કીધું ને કે તમે તમારા બાલ ગોપાલને તમે ઇલ્મ આપો, એ લોકોને સમજણ આપો. તો જ્યારે તમે સમજણ આપો ને તો સમજાવવાળો જે છે ને એ બાપના દરજા પર, ઉસ્તાદના દરજા પર આવી જાય છે. તો ઉસ્તાદનો જે દરજ્જો છે ને એ માણસનો દરજ્જો હોય છે. આ આપણે સ્માઇલી તરીકાના અંદર જે છે આવા પ્રિન્સિપલ્સ છે. પીર નાસિર ખુસરો ફરમાવે છે, અલ્લામા સાહેબે ફરમાવેલું છે કે આ કુદરતી આ પ્રિન્સિપલ બનાવેલા છે. કેવી રીતે આપણને સમજી, જેવી રીતે આપણે કહીએ કે આપણે બધી નારીઓ છે, પણ અહીંયા તો ભાઈ બી છે, બહેનું પણ છે, તો બધા નારી કેવી રીતે? આપણું બદન તો નારીનું બધાનું તો નથી, પણ રૂહ જે છે એ નારી છે ને, ઇમામ જે છે ને એ મર્દ છે. આ આપણે સમજીએ છીએ બરાબર. એક કાનૂન છે, આપણા બદનને જોવામાં નથી આવતું. રૂહને નારી કહેવામાં આપણા માટે અને ઇમામને નર કહેવામાં આવે. એવી રીતે જ્યારે કોઈ ઉસ્તાદ બને ને તો એ ઉસ્તાદનો જે મકામ છે ને એ માણસનો મકામ થઈ જાય. ભલે ને બાઈ હોય, એનું મકામ જે છે એ માણસ થઈ જાય. અને જેટલા સમજવાવાળા શાગીર છે એ બધાએ બાયુ થઈ જાય. તો જ્યારે ઇમામ અહીંયા ફરમાવે છે માણસને અદબ શીખવાનું, જ્યારે તમે કાબિલ થઈને ઇલ્મ શીખાડવાની ચાહના રાખો છો, તમે ચાહો છો તમે તમારા બાલ ગોપાલમાં નફો થાય, એ લોકો નૂરુન અલ્લાહ નૂરને સમજે, તો તમે જ્યારે મહેનત લઈને, શબ્દોને તોલીને, અક્કલથી વિચારીને, જ્યારે ઇલ્મને ચાવી સમજીને બચ્ચાઓને શીખાવવાની, ફ્રેન્ડ્સને શીખાવવાની કોશિશ કરશો, તો તમારી મિસાલ એવી થઈ ગઈ કે તમે એક માણસ છો. ઉસ્તાદ જે છે એ માણસ છે. તો માણસના માટે, માના ઉસ્તાદના માટે અદબ લાઝમી છે, જેવી રીતે બાઈને સોનું કે સિંગાર. તો અહીંયા જેટલા બધાય છે, હું કહીશ બધા એના દિલમાં આ ચાહના છે કે ઇલ્મ શીખવાનું છે અને ઇલ્મ શીખાવાનું છે. તો બધા માણસો છે, કોઈ બાઈ નથી, બધા ઉસ્તાદ બનવાની ચાહે છે. આપણી ચાહના છે ને, જો ચાહશું તો થશે ને, ખુશી આપણે ખાહિશ કરશું તો ઇમામ દેશે. તો આ પાઠ જે છે આપણને લાગે છે, એવી રીતે આપણે સમજવાનું છે. પછી શું કહે છે મોલા કે આ તમે મનમાં ધારીને રાખો, આ સમજી જાઓ કે માણસના માટે આદાબ બહુ જરૂરી છે. અગર આપણે ચાહીએ છીએ કે આપણે આપણા ફેમિલીને શીખાડીએ તો અદબ જે છે આપણને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે શીખવાનું. પછી મોલા ફરમાવે છે આ કોણ હુકુમ તમને કરી રહ્યો છે? સાહેબે ઝુલ્ફિકાર, મોલા અલી આપણને હુકુમ કરે છે. અને ઝુલ્ફિકારનું નામ લીધું અહીંયા. કેમ ઝુલ્ફિકારનું નામ? કે ઝુલ્ફિકાર આપણે જાણીએ છીએ કે એક સિમ્બલ છે, એક મિસાલ છે. મમસૂલ શું છે, એનું જે હકીકત શું છે, રિયાલિટી શું છે, એ જે છે એ ઇલ્મ છે. તો ઇમામ જ્યારે આપણને રાજી થાય છે ત્યારે ઇલ્મ આપે છે. તો ઇલ્મથી જ આપણને સમજણ કહી દે છે કે તમે માણસોને અદબ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે તો ફરમાનબરદાર છો, એટલે તમે સાહેબ ઝુલ્ફિકારની વાત માનવાની છે. પછી કહે છે અદબ ચાલીએ અદબ બેઠીએ. હવે આ કેવી વાત છે, વિચાર કરો કે આપણે ચાલતા હોય ને તો અદબથી ચાલવાનું છે, બેસીએ ને તો અદબથી બેસવાનું છે. માણસના માટે જી ચાહે છે કે મને ટીચર બનવાનું છે, મને મારા બચ્ચાઓને આ સમજણ આપવાની છે, એ લોકોનું ચાલવું, બોલવું, બેસવું, ઉઠવું બધું એવું હશે કે બચ્ચા જોઈને શીખતા હશે. કોઈની ગિલા નહીં કરશે, કોઈની ગિબત નહીં કરશે, ફાલતુ ટાઈમ ખરાબ નહીં કરશે. હર ચીજમાં અદબ. તો અદબ આપણે કહીએ ને ગુડ બિહેવિયર, આખું જે મિસાલ જે થઈ જાય છે જે એ ટીચરની, એ મર્દની, એ ફેમિલી મેમ્બરની, કે ચાલે તો અદબ, બેઠે તો અદબ, હર ચીજના અંદર અદબ. અદબથી કરીએ કાર કોઈ બી કામ કરવાનું છે, કેવું બી કાર મતલબ કામ, કોઈ પણ કામ કરો અદબથી કરો. દુનિયાબાને અદબના અંદર જોરથી બોલવાનું મનાય છે. આ દુનિયાના મોરાલ, દુનિયાની ગુડ બિહેવિયર છે, તો એ તો હોવા જ જોઈએ, પણ અહીંયા એના ઉપર આવી છે. તો એક મોમિનના માટે એ વાત થઈ ગઈ કે મોમિનના માટે જોરથી વાત કરવાનું કે ફાલતુ વાતું કરવાનું, જેવી રીતે ઇમામે કીધું ખોટે ખોટ ખાલી પેલી હસવાનું, એમ નથી કે તમે ખુશ ન થાઓ, પણ એવી રીતે હસવાનું કે ગફલતનું, નાદાનીનું હસવાનું, એ મોમિનના માટે સારું નથી. તો હર કાર જે મોમિન કરે છે એ વિચારીને કરે છે.
પછી કહે છે કે જે કોઈ દેખે તો કોઈ પણ જોશે ને તો એટલા ખુશ થશે તમારાથી મળીને આનંદ આવશે. આ છે એક એવા મોમિનની મિસાલ જેને અદબની સમજ છે, જેને અદબની સમજ છે. કેવી રીતે? ખાલી ગુડ બિહેવિયરની નથી. આ ઇંગ્લિશ બહુ લિમિટેડ છે. આપણે જે વાત કરી રહ્યા છીએ, મને ઉમ્મીદ છે કે તમે મને સમજી રહ્યા છો. બહુ ઊંડાણમાં આપણે વાત કરી રહ્યા છીએ. મને ઉમ્મીદ છે કે તમે મારા સાથે છો. ખુશહાલી નહીં આવશે, પણ નફો નહીં આવશે. તો આપણે સમજવાનું છે પોઝિટિવ અને નેગેટિવ બે. પછી ઇમામ ફરમાવે છે, સોના ઢૂંઢને સે હૈ ભલા જો આપ કાજે ઢૂંઢે અદબ. કોઈ સોનો ગોતવા જાય, દુનિયામાં કમાવા જાય, એના કરતાં તો સારું છે કે તમે અદબને ગોતો. શું કહે છે? અદબને ગોતો. તો સોનું ગોતવા માટે અગર આપણે દુનિયાની જ મિસાલ લે, તમને ખબર છે સોના માટે જે લોકો ગોલ્ડ માઇનના અંદર એ લોકો ગોલ્ડને ગોતતા, એ લોકો તમને ખબર છે કેટલા પ્રોસેસીસ ને કેટલો ટાઈમ લાગતો હોય છે એ લોકોને ગોલ્ડ ગોતવા માટે. આખી જે લોકો ગોલ્ડ ગોતતા લોકોને આખી જિંદગી વાં જ ગુજરી જાય છે. અગર આપણે પણ સોનું ગોતી રહ્યા છીએ, એમ જ્ઞાન, તો આપણી ઉંમર કેવી, કેવી રીતે આપણે જીવાનું છે? ઇમામ ફરમાવે છે, જો આપ કાજે ઢૂંઢે અદબ. અગર આપણે ચાહીએ છીએ ને તો આપણે પોતાની જિંદગીને એવી રીતે ડેડિકેટ કરવાનું છે કે જેવી રીતે માણસો દુનિયાની પૈસા સોનાને ગોતવા માટે ડેડિકેટ કરે છે, આપણે આ ઇલ્મ જ્ઞાનના અંદર આપણને ડેડિકેટ કરવાનું છે. તો કેટલા ઊંડાણમાં એના માયના છે અદબના, કે સોના તો દુનિયા મેં હી રહે સી, અદબ મિલાય સી અપને રબ. હવે આ જુઓ અદબની વાત. આ ખાલી ગુડ બિહેવિયર નથી. ગુડ બિહેવિયરના ઉપર ઘણા બધા માંડલા ઊભા છે. ગુડ બિહેવિયર છે ને એ બોટમના અંદર છે, પણ એના ઉપર ઘણા બધા માંડલા છે. એ માંડલાઓને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. કેવી રીતે કે જે માણસ દુનિયાના અંદર, જે લોકો દુનિયાને ગોતે છે, દુનિયાને પામે છે, તો અહીંયા જ રહી જવાનું છે. પણ જે લોકો અદબને સમજી જશે, અદબને પોતા ઉપર લઈ લેશે, એ લોકો સમજીને અમલ કરશે, એ લોકો પોતાના રબને મળી જશે. કેવી આપણા માટે ગ્લેડ ટાઇડિંગ, કેવી ખુશખબરી છે આપણા માટે. અદબ એ જો આપકો બંદા જાણે. હવે સમજાવે છે કે પોતાના રબથી મળવું છે તો શું છે અદબ? પોતાને એકદમ હમ્બલ કરી નાખો, એકદમ હમ્બલ. ઇમામનું ફરમાન બેતુલ ખ્યાલનું એક ચીજ ઇમામ કહે છે બેતુલ ખ્યાલના અંદર, તમે બેઠો હ્યુમિલિટીના સાથે, હ્યુમિલિટીના સાથે, મતલબ અદબના સાથે. હવે માણસો જુઓ, જ્યારે જે એમ ન હોય ને, પગ લાંબા કરી શકું છું, ટેકો લગાવી શકું છું, આમ કરી શકું છું, તેમ કરી શકું છું. ઇમામે ક્યારે કીધું કે તમે તમારા બદનને તકલીફ દઈને ઇબાદત કરો? બેતુલ ખ્યાલના ફરમાન આપણે વાંચેલા છે. આ ક્વેશ્ચન ઊભો એટલો થાય છે, ઇલ્મ નથી. ઇમામે ફિઝિકલ અદબની વાત નથી કરી રહ્યા. જે વાતની વાત કરી રહ્યા છે હ્યુમિલિટી, કે આટલું આજીઝી હોવી જોઈએ. બદન તો જેમ બી છે, કંઈ બી છે, બદનની વાત જ નથી થઈ રહી. જે અંદર ભાવના છે, કેટલી આજીઝી છે, એની વાત થઈ રહી છે. પછી શું ફરમાવે છે? सिरजनहार का हरदम जंपिए जाप, ऐसे चलने जो कोई चलिया उन्हें पाया सिरजनहार आप. જે લોકો અદબને પોતાની દુનિયાના અંદર પોતાની લાઈફને ડેડિકેટ કરશે, એ લોકો રબને મળશે. કેવી રીતે? કેમ કે એ લોકો હમ્બલ થઈ જશે, આજીઝ થઈ જશે. એ લોકો હરદમ જાપને જપતા હશે. હવે આ જાપને લિમિટ નહીં કરતા ઇસ્મે આઝમથી, કેમ કે જાપ ઇમિડિયેટલી આપણી જમાત ખાલી વિચાર કરશે કે ઇસ્મે આઝમ અને ઝિકર, ઇલ્મ, બધી ચીજો એના અંદર આવી જાય છે. બધી ચીજો, ગુડ બિહેવિયર પણ એના અંદર આવી જાય છે. ખાલી જીપ જપનતા પીવું મિલે તો સિર સાટા ના હોય. આપણે આ ચીજને હવે દિમાગમાં બેસાડી નાખવાનું છે. જ્યાં સુધી આપણે આ ચીજોને નહીં બેસાડશું તો આપણે આગળની જે તરક્કી આપણે ચાહી રહ્યા છીએ એ આપણે કરી નહીં શકશું. પાછા ફરીને એ જ રિપીટેશન, એ જ ક્વેશ્ચન, એ જ વાત કરશું. અને રિપીટ કરવું જોઈએ. હું નથી કહેતી કે રિપીટ ન કરવું, ક્વેશ્ચન હોય તો કરવા જોઈએ,
પણ આપણે પણ મહેનત લઈને આ એમને લખશું ને નોટ બનાવશું ને મહેનત કરશું તો આપણે આગળ વધશું. મારી ચાહના શું છે કે આપણે આગળ વધીએ. એવા સવાલ આવે કે આપણે આગળ વધીએ, કેમ કે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે ઇમામના રાઝોને ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે જ્યારે ખોલીએ તો એવી રીતે આપણે રાઝને સમજવા છે કે કોઈથી આપણે વેલિડેશન ન જોઈએ, કોઈથી ક્વેશ્ચન કરવાની જરૂરત ન પડે. આપણે એવી સરખાઈ રીતે સમજ, ઈમાનના સાથે સમજ આવી જવી. અને આપણા બચ્ચાઓ આપણા માંગે કે ભાઈ આનો શું દાખલો, ક્યાંથી તમે આ વાત કરો છો, તરત આપણે ચોપડી ખબર હોય આપણે બતાવી શકીએ બચ્ચાઓને. એવા કોન્ફિડન્સના સાથે ઇલ્મના માટે મહેનત દરકાર છે. જે લોકો એવી રીતે અદબ કરશે એ લોકો રબને પામશે. એ લોકો હરદમ ઇમામને યાદ કરશે અને પછી સિરજહાર જે દુનિયા બનાવવાવાળો છે એને પામશે, એમાં કોઈ શક જ નથી. પછી આ બીજો પાર્ટ છે, કહે છે અદબ મર્તબા બહોત બડા હૈ, જૈસા અદબ તૈસા નસીબ. હવે આ સાંભળો, નસીબ શું કહે છે, પેલો વાંચું. બે અદબ કા કોઈ નહીં ચાહવે, બા અદબ રહેવે સબકે કરીબ, खलकत में आप खालिक है ऐसा समझ करे अदब, बे अदब नहीं रब को पावे, बा अदब ने पहचाना रब. તો અગેન ઇમામ મૌલા આપણને બહુ જ ખુલ્લમ ખુલ્લું હું કહું છું કે અદબને સમજાવી રહ્યા છે, પણ આપણને અદબની જ તો સમજ આવી જોઈએ ને. શું કહે છે કે અદબ મર્તબા બહોત બડા હૈ, બહુ જ મોટો છે, બહુ જ એક્ઝોલ્ટેડ ઓનર, એકદમ મોટો છે એનો આ ઋતબો. જેવો અદબ હશે તેવું જ નસીબ હશે. નસીબ મતલબ આપણે ખબર છે કે નસીબની જ્યારે કોઈ ક્વેશ્ચન કરે ને કે ભાઈ મારા પાસે વિલ છે કે નહીં છે, ભાઈ હું ફ્રી વિલ છે કે નહીં, બધું ખુદાની મરજીથી થઈ રહ્યું છે, બધું મારા નસીબમાં આવા કરમ લખેલા છે ને મને કરમ ચૂકવવાના છે, એવી વાતો કરીએ આપણે તો પછી આ વાત લાગુ નથી પડતી. કેમ કે આ ફરમાવે છે કે જે લોકો અદબને સમજે છે, અદબના મર્તબાને સમજે છે, જે લોકો અદબને પાડે છે. આપણે આ વાત કરી ને કે સોના ઢૂંઢને સે હે ભલા કે જો કાજે ઢૂંઢે અદબ, કે આપણે આ અદબથી આ ચીજો જેટલી સમજેલી એ લોકોનો જ નસીબ સારો થશે. માયના જે લોકો અદબને સમજ્યા એ લોકો પોતા ઉપર આ કસણી આ મહેનત લેશે, એ લોકો પોતાના નસીબને એકદમ આલા કરી નાખશે, એકદમ ઉપર લઈ જશે. અને જે લોકો બેઅદબ હશે એ લોકોને કાંઈ નહીં મળે, કોઈ લોકોને પસંદ બી નહીં કરશે. એ લોકો દુનિયાદાર છે, દુનિયામાં રહેવાવાળા છે. હા, દુનિયાદારને પસંદ કરશે, દીનદાર પસંદ નહીં કરશે. પછી કહે છે બા અદબ રહે સબકે કરીબ, અને જે લોકો અદબવાળા છે એ લોકોના પાસે બધાએ ખુશીથી આનંદથી આવે, કેમ કે એ લોકો સારા લાગતા હોય છે. પણ જે લોકો આ અદબમાં સારા ન હોય એ લોકો પાસે કોણ આવશે? જો દુનિયાદાર હોય ને તો દુનિયાની વાતો હોય, દુનિયાની બુરાઈ હોય, દુનિયાની ગીબત હોય, દુનિયામાં એકબીજાને કાપવું હોય ને આગળ વધવું હોય ને એવા બધા જે લક્ષણ જે દુનિયાના છે એમાં એથિક્સ કે ઇખલાકની તો કોઈ વાત જ નથી. ઠીક છે ને, એથિક્સની જે વાત નથી. તો એકચ્યુઅલી અહીંયા આપણે જે સમજી રહ્યા છે ને, અહીંયા ઇખલાક પણ આવી જાય છે. હવે ઇખલાકના અંદર પણ દરજા છે, કેમ કે જ્યારે આપણે ઇખલાક ઉર્દુમાં બોલતા હોય ને તો અગેન એ ગુડ બિહેવિયરની માયનામાં આવતું હોય છે. પણ ઇખલાકનું જે ઇંગ્લિશ છે ને એ એથિક્સ છે. તો તમે સમજો કે એથિક્સને આપણે શું કહેતા હોય? તકવા. તકવા મતલબ શું? આપણે કહીએ પાયટી, કે પોતાને પાક રાખવાનું છે. તો જ્યારે આપણે આ બધા શબ્દોના માયના બરાબર લઈને સમજીએ તો આપણે ખબર પડશે કે એકચ્યુઅલી આખું કલામે મૌલા જે છે ને આ ટોપિક ઉપર છે. એમની વાત કરશે, તમે હસદ નહીં કરો, તમે ખોટું નહીં બોલો, ગુનાહ નહીં કરો, કેટલા બધી જે વાત છે અદબની છે, એથિક્સની છે. હાજરી ઇમામના આજના ફરમાનમાં એથિક્સ અને એથિક્સની જ વાત કરે છે. તો આપણે સમજીએ કે જે લોકો એથિકલ નથી, જે લોકો પાસે આ અદબ નથી, એ લોકો સારા માણસો નથી. જ્યારે કોઈને ખબર પડી જાય કે ભાઈ આ એથિકલ માણસ નથી, કોઈ બી એના સાથે ધંધો રોજગાર કરવામાં રાજી નહીં થશે, કેમ કે લોકો એથિક્સ નથી રાખતા. દુનિયાના અંદર શૈતાનનો જે બોલબાલા છે, મોમિનના માટે એ લોકોનો રસ્તો ખુલ્લો છે કે મોમિનને સાચો અને સારો રસ્તો
ચૂનવાનું છે. અને પછી શું ફરમાવે છે કે એસા સમજ કરે અદબ. જ્યારે એ સમજ આવે છે કે મારું નસીબ અદબમાં જ વધે છે અને બધાય મને સારું ગણશે, તો જ્યારે સમજે છે તો એ હંમેશા અદબમાં રહે છે. અને જે લોકો બેઅદબ છે એ લોકોને ખુદા પસંદ નથી કરતો અને ના એ લોકો ખુદાના કરીબ થઈ શકે છે. મૌલા અલી આ ફરમાવે છે. તો આપણે આ ચીજને સમજીએ કે જ્યારે આપણે આ નૂરુલ અલ્લાહ નૂર, લાઇટ અપોન લાઇટના કોન્સેપ્ટની જ્યારે આપણે વાત કરવા ચાહીએ છીએ, તેમાં ઘણા બધા એવા કોન્સેપ્ટ્સ આવશે કે જે આપણે એને સમજીએ. તો ટાઈમ શું થયું છે હમણાં? આપણી પાસે ટાઈમ છે. ઘણી બધી વાતો કરી લીધી છે. મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજને સમજી ગયા છું. મને એવું લાગે છે કે હજી અદબની કોઈ મિસાલ મને આવે તો હું કરું. જો એક મિસાલ બીજી હું વિચાર કરતી હતી કે જ્યારે હાજીમામ દુનિયાબાને કોઈ વિઝિટમાં હોય તો દુનિયામાં રહીને શું થાય છે કે હાજીમામ અહીંયા આવવાના છે, ઠીક છે ને? તો બધા ઇસ્માઇલી ભાઈ બહેન જે છે ભેગા થઈ જાય અને દુનિયાનો ઇન્ફ્લુઅન્સ છે ને, બધાના ફોન બહાર હશે ને ખટ ફોટો લેતા હશે અને પછી શેર થતા હશે વોટ્સએપ. મને જવાબ આપો વિચારીને કે આ અદબ છે કે દુનિયા છે? હવે તમે મિસાલ લ્યો કે નોર્ધન એરિયાઝની મિસાલ લઈએ આપણે કે ઇમામ હોય તો બધા હાથ જોડીને નીચે એ લોકો મોઢું કરીને ઊભા હોય કે મારા મૌલાનું દીદાર કરી રહ્યા છે. આપણે તો જલ્દી પડી છે કે ફોટો લઈએ અને બધાને શેર કરી કે ભાઈ અમે તો અમારા પાસે તો અમે અહીંયા હતા, મૌલા પપ્પા આવ્યા હતા. અને એક વિડીયો મારા પાસે આવી હતી, મારા ખ્યાલથી પ્રિન્સ અમીન મોહમ્મદ હતા કે જાતા હતા ને કોઈ આપણો ઇસ્માઇલી ભાઈ કહે છે હાઉ આર યુ, વાત કરવાની કોશિશ કરે છે અને મીટિંગથી લોકો નીકળતા હોય છે તો જોરથી બોલીને. તો આ અદબ છે કે દુનિયા છે? આ વિચાર કરવાનું છે ને, આપણે અદબ શીખવાનું છે. કોઈ એમ નથી કહેતું કે ફોટો ન લેવું જોઈએ. એક ફોટો લીધું ઠીક છે. ઇલ્મવાળા હશે એ લોકો કેટલા ફોટા લેશે? કેટલું ફોટો જે છે ને એ ફોટો છે. મોમિન જે છે ને ઇમામને જોશે ને આંખ બંધ કરશે ને દિલના અંદર એ ફોટાને જોતું રહેશે. જો અદબની અગર આપણે અહેમિયતને સમજશું ને તો આપણે બાતિનની વાત થઈ રહી છે અહીંયા, ઝાહિરની વાત નથી થઈ રહી. જે નૂર છે ને એ લિપસ્ટિક પાવડર મોઢાને સફેદ કરવાથી એ નૂરની વાત નથી થઈ રહી. જે નૂર છે ને એ અંદરથી બહાર દેખાય છે, બાતિનથી બહાર આવે છે. અગર આપણે બધાને બાતિન જોઈએ છે તો અંદર કામ કરવાની જરૂરત છે, અંદર આદાબને લાવવાની જરૂર છે. તો જ્યારે આપણે ઇમામને કે નૂરાની ફેમિલીને જોઈએ અને અગર આપણે સ્માઇલી છીએ તો આપણા હાથ જોડેલા હોવા જોઈએ ને આપણે અદબથી ઊભાલા હોય. ખુશી છે, બહુ આનંદ છે કે તમે આવ્યા, ઊભા છીએ. અને જ્યારે લોકો જોવે અદબથી તરત સમજી જાય મારા સ્માઇલી ભાઈ બહેન કે બચ્ચા છે, એ લોકો હાથ કર્યા, બધા ખટ ફોટા લઈને જોરથી વાતો કરે છે, એ મોલા પપ્પા આવ્યા, મોલા પપ્પા. બધાને દેખાય છે, બધા ઊભા છે. એક મિસાલ છે. હવે આ મિસાલ આપણે કેવી રીતે આ બિહેવિયર ક્યાંથી આવ્યો છે? આ બિહેવિયરને આપણે બધાએ જોયું છે બિહેવિયર. હવે તમે લો દુનિયાનો કોઈ એક્ટર હોય, કેની એક્ટરની વાત કરીએ આપણે, શાહરૂખ ખાન છે ઇન્ડિયાના અંદર. આપણે અહીંયા ઇંગ્લિશ બચ્ચા હોય, એન્જેલિના જોલી કોઈ આવી ગયું છે, કોઈ એક્ટર આવી ગયું છે, ભાગીને જશે ને ફોટા કાઢશે તરત. અને તરત બધા કહેશે કે ભાઈ આ એક્ટર હતા ને તો અમે ફોટા કાઢ્યા. શું આપણા ઇમામની જે મહત્વતા છે આ દુનિયાના એક્ટર્સના બરાબર છે? તો જે વર્તાવ આપણે આ એક્ટર્સના સાથે દુનિયાવાળા માણસો કરતા હોય આપણે ઇમામના સાથે પણ કરીએ અને સ્માઇલી થઈને કરીએ. ક્યાં છે આપણો અદબ? કેટલી નકડી મિસાલ છે. જ્યાં સુધી આપણે આ ચીજો પર ધ્યાન નથી ધરતા કે આપણું બિહેવિયર કેવું છે. દુનિયાના માણસો સેલિબ્રિટીના પાછળ જાય, સેલિબ્રિટીના ફોટા કાઢીને આમ કરીને બહુ મોટું કે ભાઈ અમારા સાથે, આ બધી ચીજો દુનિયાની છે. મોમિનના માટે જે ઇમામના દીદાર છે એકચ્યુઅલી બાતની અને નૂરાની દીદાર છે. ફિઝિકલ દીદાર તો આપણે બધાના કરેલા છે. હા, જ્યારે કોઈ વિડીયો આવે છે આપણે ખુશી થાય છે, એમ નથી કહેતી કે આપણે આ નથી ગમતું યા ખરાબ વાત છે, નહીં એમ નથી. આપણું બિહેવિયર કેવું છે,
આપણો અવાજ કેવું છે, આપણા એક્શન્સ કેવા છે. તો જે આ કલ્ચર દુનિયા બાને આ શેરિંગ ને બધી ચીજો ચાલુ થઈ ગઈ છે ને, તેમાં આપણે કેટલું આપણે ઇલ્મની અહેમિયતને સમજી રહ્યા છે, આદાબને સમજી રહ્યા છે. ટેકનોલોજી જે બની છે, તમને ખબર છે આ ટેકનોલોજી શું કામે બની છે? મોમિનોના માટે. દુનિયાના સાયન્ટિસ્ટ જે કામ કરી રહ્યા છે એ મોમિનોના માટે, કે આપણે આવી ક્લાસીસ ઝૂમમાં કરી શકીએ ને ઇમામને ઇલ્મને હાસિલ કરી શકીએ, દુનિયાના કઈ બી ખૂણા પર બેઠેલા હોય. ઠીક છે ને? તો આ જે ચીજ છે એમાં આપણે કેટલા ઊંડાણમાં જઈશું ને આપણે સમજશું વાતને. તો આ કેવી નાનકડી મિસાલ છે, પણ આપણે શું ગિલ્ટી છીએ આ ચીજના? કે આપણે વિચાર કરીએ છીએ કે ઇમામને એક વખત જોયું, આપણા અંદર એ તસવીર ઉતરી ગઈ છે અને આંખો બંધ કરી ઇમામ આપણા સામે હાજર મોજૂદ છે. બાતિન ઉપર યકીન છે કે ફોટા કાઢ્યા અને ફોટા લીધા એના ઉપર યકીન છે. તો આ બધી ચીજો જે છે એ વિચાર કરવાની છે કે આપણે અદબને સમજીએ, અદબને શીખીએ. અદબને જ્યાં સુધી નથી સમજતા, નથી શીખતા, તો આપણે ખબર છે શું થઈ જાય છે, બહુ જ ક્લિયર કટ આપણે પોતાની નફસે અમારાને ગુલામીમાં આવી જઈએ છીએ. જ્યારે આપણે અદબને મૂકીએ છીએ તો આપણે નફસે અમારાની ગુલામીમાં આવી જાય છે. આપણે આ ચીજને જ્યાં સુધી વિચાર નહીં કરશું ને, પોતાની નાળને નહીં તપાસશું, તો આપણે જોઈ નહીં શકશું. તો મને ઉમ્મીદ છે કે આપણે જસ્ટિસ કર્યું હશે. મને એવું લાગે છે કે એમાં એટલું બધું બોલવાનું છે, એટલું બધું બોલવાનું છે કે મને નથી એવું લાગે છે કે પૂરું કામ નથી થયું. હજી આપણે વધારે પાછું આવશું અને આપણને વાત કરશું ઇન્શાઅલ્લાહ તમારી દુઆઓથી. તો આપણે નૂરુલ્લાહ નૂરની વાત કરવાની છે. અને નૂરુલ્લાહ નૂરની જ્યારે વાત કરવાની છે તો આપણે આ જે કાનૂન છે આપણા મઝહબના અંદર, લાઇટ અપોન લાઇટ, બાપ નૂર દીકરો નૂર, ઇમામ નૂર ઇમામ નૂર, આ એક બહુ મોટો કોન્સેપ્ટ છે આપણા દીનના અંદર. ઇમામ શનાસીના અંદર આ બહુ મોટો એક કોન્સેપ્ટ છે જે આપણે સમજવાનું છે અક્કલના સાથે, અદબના સાથે, અને પછી એની સંભાળ જેવી રીતે કરવાની જોઈએ એ સંભાળ કરવાની છે. અને પછી પોતાને સમજવું છે કે અદબથી કેવી રીતે ઇલ્મમાં મહેનત કરવાની છે. તો આ ચાર્ટ જે છે આપણે જોયેલું હતું અને આપણે ક્વેશ્ચન બધાએ કરેલા હતા કે આ હુજ્જતે કાયમ, હઝરતે કાયમ, મઝહરે કાયમ કોણ છે? અને આપણે અહીંયાની જ વાત કરશું ઇન્શાઅલ્લાહ કે ખુદા જ્યારે દુનિયા બનાવે છે, આપણે જાણ્યું કે ખુદા 6 દિવસમાં દુનિયા બનાવે છે અને 7મા દિવસ ઉપર પોતે તખત ઉપર બિરાજમાન થઈ જાય છે. તો આપણે વાત કરેલી કે ખુદાનો પહેલો દિવસ આદમ છે, નોહા છે, પછી ઇબ્રાહિમ છે, મૂસા છે, ઈસા છે, અને 6થો દિવસ છે જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. અને 7મો દિવસ જે છે એ કાયમ છે. અને ગિનાનના અંદર આપણને કીધેલું કે કાયમ જીનો વારો આવશે. ઇમામ સુલતાન અહમદ શાહે ફરમાવી લીધું કે આ એન્ડ ટાઈમ છે. તો એવું લાગે છે કે 7મા દિવસની શરૂઆત થઈ ગઈ છે. 1400 વર્ષ થઈ ગયા પૈગંબરને. તો હવે જે એન્ડ ટાઈમ, જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનોમાં જે રાઝ ભરેલા છે, એ રાજની સમજ આપણે કુરાન, હદીસ, જ્ઞાનની તાલીમાત લઈને સમજવાની કોશિશ કરશું. અને આજના ટાઈમની ફ્રેશ નોલેજ જે આપણને અલ્લામા સાહેબથી મળી રહી છે, કેમ કે પીર નાસિર ખુસરોએ ઘણા બધા રાઝ ઉપર પડદો રાખીને શરીયતને બયાન કરેલું છે. વજીદીની જે ચોપડી છે એના અંદર આખી ચોપડી છે એ શરીયતની ચોપડી છે, પણ એ ચોપડીના અંદર કાયમની, હુજ્જતે કાયમ ને મઝહરે કાયમની વાત કરેલી છે. પણ આ ટાઈમના અંદર અલ્લામા સાહેબે પોતાની કિયામતના અંદર આ ચીજોને સમજેલું છે. તો હવે આપણા પાસે અલ્લામા સાહેબની ચોપડીઓ છે અને તમે યકીન કરો આ વાતને કે અલ્લામા સાહેબે કોઈ બી ચીજને છુપાવેલું નથી. બધા રાઝ જેને પણ જોતા હોય અલ્લામા સાહેબની ચોપડીઓમાં છે. તો મહેનત શું લેવાની છે? એ ચોપડીઓ વાંચવાની છે. તો આપણે શું કરશું કે આપણે આસ્તે આસ્તે આ રાઝોને સમજવાની કોશિશ કરશું કે આપણે સમજી શકીએ કે અલ્લામા સાહેબની કઈ ચોપડીના અંદર શું વાત થાય છે. પણ આપણે અદબથી વાત કરશું. તમને શક નહીં હશે, જે વાત થશે એને સમજવામાં કંઈ શંકા નહીં હશે. તો સવાલ કરવામાં અદબ રાખીને જ્યારે આપણે કરશું તો આપણે બહુ આસાનીથી આપણે આગળ વધી શકશું. અને ઊંડાણમાં જઈને આપણે એવા સવાલ જે કરવા જોઈએ, કેમ કે સવાલ તો બહુ જ જરૂરી છે.
સવાલ નહીં કરશું તો આપણે સમજશું નહીં. અને જે ઉમ્મીદ છે એ છે કે આપણે હર ચીજને દાખલા રેફરન્સના સાથે વાત કરીએ, ખાલી સમજતી નહીં, રેફરન્સના સાથે, કે કોઈ પણ આપણે સ્માઇલી ભાઈ કે બેન સવાલ કરે કે તમે આ સવાલ કરો છો તો જવાબ છે ને આ ચોપડીના અંદર છે, એવી રીતે આપણે સ્ટડી કરવાની છે. તો એના માટે મારી જે ઉમ્મીદ છે, દરખાસ્ત છે કે આપણે બી વાંચશું, મહેનત કરશું અને વધારે zikr અને ગિરિયાઝારી કરીને ઇમામથી દુઆ માંગજો કે આપણે બધાએ, તમે અને હું, એને જેવી રીતે સમજવાનું સમજાવવાનું હક છે એ આપણે બરાબર અદા કરી શકીએ. મારી કોઈ કાબલિયત નથી, મારી કોઈ તાકાત નથી, તમારી દુઆ, તમારી ચાહના હશે એ મોલા આપણને મદદ મોકલશે તો આપણે એ કામ કરી શકશું. તો અહીંયા હું રોકું છું. પ્લીઝ તમે મને સવાલ કરો, કેમ કે સવાલથી બહુ જ ફાયદો થશે. सुभान अल्लाह. हम सोच भी नहीं सकते कि इतनी सारी चीजें जो है वो एक छोटे से कॉन्सेप्ट में समा जाती हैं, जिसकी हमें इतनी इलाबोरेशन की जरूरत पड़ती है ताकि हम उसको खोल खोल के समझ सकें. आदाब के बारे में भी बहुत ही ऐसा लगा कि बहुत सिंपल टॉपिक है, बहुत ही ज्यादा उसको हम निचले दर्जे पे जो है वो आदाब को समझ रहे थे, लेकिन आज जो है वो सेशन की तवज्जुह से समझ में आया कि आदाब के कितने लेवल्स हैं और इन लेवल्स को जो है वो हमारी जिंदगी में हमें हर लेवल पर अप्लाई करना है, ना कि सिर्फ सोशल स्टैंडर्ड्स के मुताबिक, मगर हर लिहाज से, मजहबी लिहाज से भी और इल्म में आगे बढ़ने के लिहाज से भी, हर चीज के अंदर जो है वो आदाब की जरूरत है. तो बहुत ही अच्छा और बहुत ही थॉट प्रोवोकिंग सेशन के है ना, हमें कितना अच्छे से इसके ऊपर और सोचने समझने की और हर काम करने से पहले इसके बारे में सोचने की जरूरत है. सो अल्हम्दुलिल्लाह इमाम शनासी के इस कोर्स में हम इतने अच्छे से सारी चीजें जो सीख रहे हैं, आई थिंक हमारे लिए बहुत ज्यादा इम्पोर्टेंट है. और जो टर्म्स जो हमने रिव्यू की, इंशाल्लाह अगर साथियों के पास कोई सवाल हो या कोई कमेंट्स हो किसी भी टर्म के बारे में या कोई भी चीज, तो आप आगे आ सकते हैं. हमारे पास सवाल करीमा साहबा से है. नियामत साहबा, हाउ कैन वी टेल इफ वी नीड टू इम्प्रूव आवर आदाब? व्हाट कैन बी सम साइंस? તો રિમેમ્બર કે આદાબ જે છે એ બહુ બ્રોડ ટોપિક છે, રાઈટ. આખી કલામે મોલાની ચોપડી છે એ આદાબ ઉપર છે, હું કહીશ, ઠીક છે ને. તો એથિક્સની આપણે વાત કરેલી, પણ મને સમજ છે કે કરીમાં જે ક્વેશ્ચન કરી રહી છે કે આ ઇલ્મના હિસાબે જે આપણે આગળનો કોર્સ કરશું એમાં જો સૌથી મોટી જે વાત છે પહેલે વિચારો પછી બોલો. અને એક વાત જ્યારે તમને હું મિસાલ દઈશ કે અગર જે લોકો થોડાક વાંચે છે, ઇંગ્લિશ સમજે છે અને તમે રશીદા સાહેબાના સેશન તમે સાંભળી રહ્યા છો, ડૉક્ટર સાહેબ જી ટુર પર છે ગ્લોબલ લેક્ચર્સના અંદર, આખો આર્ટિકલ કાયમ શનાસીનો વાંચવામાં આવ્યો હતો, આખો આર્ટિકલ ડિસ્કસ કરવામાં આવ્યો હતો, કોઈ નામ નહોતા લેવામાં આવ્યા હતા પણ ડિસ્કશન કરીને સમજાવવામાં આવ્યું હતું. અને પછી જ્યારે કોઈ સવાલ કરે છે ખુલ્લમ ખુલ્લા કે મને તમે કયો ને કયો આમ કેમ છે, કયો ને કયો આમ કેમ છે, અદબના દાખલાના અંદર નહોતો એ સવાલ. એવી રીતે જ્યારે કોઈ સવાલ કરે ને કે મને તમે જવાબ આપો ને આપો, તો એવી રીતે જ્યારે કોઈ સવાલ કરે છે તેના અમુક રીઝન્સ હોય છે. શું રીઝન્સ હોય છે? નંબર પહેલું તો એ જ કે તમે અદબ નથી. અદબના માયના શું છે? એવું નથી કે સવાલ ન કરો, સવાલ કરવાના તરીકા હોય છે, સવાલ કરવાના તરીકા હોય છે, સવાલ કરવા જ જોઈએ. પણ જ્યારે આપણે પોતે પણ મહેનત નથી કરતા અને પછી એવું થયું તમે હું આ સાંભળ્યું છે તમે મને તસદીક કરો, તો તમે જેનાથી સાંભળો છો એના પર ભરોસો નથી તો તમે શું કામે સાંભળો છો? ક્વેશ્ચન પેલો એ ઊભો થાય છે. તમે કોઈ બીજાથી એક ટીચરથી સાંભળેલું અને બીજા ટીચરથી તમે તસદીક કરવા આવો છો, એનો મતલબ એ થયું તમે આ ટીચર પર ભરોસો નથી, એ ટીચર તમારો થઈ નથી શકતો, એ ટીચરને મૂકો તમે. અને એટલે જ ગ્લોબલ લેક્ચર્સના અંદર અને અહીંયા અમે કોશિશ અમારી એ જોઈ છે કે આપણે ચોપડીઓને ઉપાડે, ચોપડીઓમાંથી રેફરન્સીસ દઈને, અને જેટલા રેફરન્સ છે
એ બધા અલ્લામા સાહેબની ચોપડીઓમાં છે, બીજા ક્યાંય નથી, કેમ કે આ ઇલ્મ અલ્લામા સાહેબે જ આપેલું છે. તો જ્યારે આપણા અંદર શંકા હોય કે કોઈ આપણે ઇલ્મ સાચું દઈ રહ્યું છે કે ખોટું દઈ રહ્યું છે, તો એ જે છે નંબર 1 આપણા માટે સારું નથી. શંકા છે દૂર હટી જાઓ, પણ મહેનત કરો. એવું લાગે છે તમને જવાબ નથી મળતા તો તમે પણ મહેનત કરો, ખૂબ વાંચો. તો મને ખબર છે, અગર હું કરીમાની જ મિસાલ લઉં, કરીમા ખૂબ વાંચે છે, કરીમા બહુ મહેનત કરે છે અને મને બહુ જ ખુશી છે કરીમા ઉપર કે એ બહુ લિમિટેડ ટાઈમના અંદર બહુ મહેનત કરીને બહુ જ સમજદારીથી આગળ વધી ગઈ છે, કેમ કે મહેનત કરેલી છે. તો પછી એક સવાલ આવે અને પછી જવાબ ન દેવામાં આવે તો એનો શું મતલબ થયો? તો મતલબ એ થાય છે કે જ્યારે આપણે ઇમામે એ પણ સમજણ આપી છે કે હર રૂની જે ખોરાક છે ને એ ઇમામ પોતે ડિસાઈડ કરીને આપે છે. જો હમણાં આપણે વાંચ્યું કે જે લોકો અદબ સારું રાખે છે ને એ લોકોનો નસીબ સારું થાય છે. તેનો મતલબ શું થયો કે જ્યારે આપણે ઇલ્મને ગોતતા હોય અને ઇલ્મ ન મળતું હોય, આપણા જવાબ ન મળતા હોય, તો શું આપણા અંદર સબૂરી છે કે નથી છે? આપણે પણ મહેનત કરી છે કે નહીં છે? કરી છે. જ્યારે આપણે પણ મહેનત કરીએ અને સબૂરી રાખીએ, સબૂરી કોઈથી પૂછવાથી અને પોતે પણ મહેનતથી પોતાના અંદર તસદીક કન્ફર્મેશન માટે પોતે ઇલ્મને લેતા રહીએ અને ઇમામથી માંગીએ, રબ્બી ઝિદની ઇલ્મા. શું એ આપણને ઇલ્મ નહીં આપશે? જો શું લિમિટેશન શું થઈ ગઈ છે આપણી કે જ્યારે આપણે આ ટાઈમના અંદર ઇલ્મ ગિનારની ચોપડીઓ, અલ્લામા સાહેબની ચોપડી જે આવી ગઈ છે જેના અંદર એટલી ચીજો છે જે જમાતને ખબર જ નથી, રાઈટ? તો એક ભૂખ છે, એક પ્યાસ છે, અને કોણ મના કરે છે? આ સમજ આવે છે બધાને, આપણને ભૂખ અને પ્યાસ છે. પણ રિમેમ્બર, જે આપણે દાખલો લીધો કે અગર હું એ બહુ સારું ખાવાનું બનાવી લીધું છે, આજે મારા પાસે છે 5 દિવસનું ખાવાનું છે, પણ મને એટલું સારું લાગે છે હું આ જ બધું ખાઈ જાઉં, તો શું થશે? બીમાર કરી નાખશું આપણે બધાને. એવી જ રીતે જ્યારે આપણે બહુ ઇલ્મ, ઊંચા ઇલ્મ જ્યારે આપણે સમજતા હોઈએ, ઊંચી વાતો સમજતા હોઈએ, તો આપણે આહિસ્તા પગ મજબૂત કરીને ચાલવા જોઈએ. તો એવું નથી કે સવાલ નથી આવતા, સવાલ હોય છે ને સવાલના જવાબ પણ છે, પણ એને પગથિયા લઈને જ્યારે આપણે સમજીએ છીએ સબૂરીના સાથે, તો આપણા અંદર શક નહીં આવશે. જો જ્યારે કોઈ રાજને ખોલી નાખે છે ને બધાના માટે, જેવી રીતે ખોલવામાં આવી રહ્યું છે, ઘણી જગ્યાઓ પર ખોલી નાખવામાં આવે છે, અને જે અહેમિયત છે કે ઇલ્મના સાથે, ઝિકરના સાથે, ગિરિયાઝારીના સાથે જેવું પોતાને મજબૂત કરવાનું છે, ઇસ્મે આઝમના અંદર મજબૂત કરવાનું છે, એ ચીજોની જ્યારે આપણા અંદર પ્રેક્ટિસ કે આપણી ફાઉન્ડેશન મજબૂત નથી થતી ને, તો આ ઇલ્મને લેવું એવું થઈ ગયું કે આપણે જેવી રીતે ઇમામ ફરમાવે છે ને કે આપણું દીન જે છે ને એ અલમાસ છે, પણ તમે એને લાલ પીળા રમકડાના જેમ તમે એને રમો છો, તો એવી વાત થઈ જાય છે. તો આમાં જે ચીજ છે આપણા અંદર સબૂરી, શાંતિ અને ઇમામ ઉપર યકીન અને એતમાદ. અને એમ નહીં વિચાર કરો કે તમે ચોપડ્યું, જેમ હું કરીમાની જ વાત કરું છું, કેમ કે મને ખબર છે કરીમા મારાથી વાત કરે છે, હું જાણું છું કરીમા આટલી ચોપડીઓ વાંચે છે અને મને કહેશે કે આ ચોપડીમાં તો આ લખેલું છે, આ ચોપડીમાં તો ઓલું લખેલું છે, તો એને કહું કે આ જો આ ચીજ છે નહીં તો તું સબર કર. તો આ કેમ કહેવામાં આવતું હશે? શું વજહ છે? શું એ મહેનત નથી કરેલી? બરાબર કરેલી છે. પણ રિમેમ્બર કે આ ઇલ્મનો એક ભાગ છે ને એ ફિઝિકલ છે, અને બહુ મોટો ભાગ છે ને એ બાતિનમાં છે. બહુ મોટો ભાગ છે ને એ બાતિનમાં છે. તો બાતિનને જ્યારે આપણે તૈયાર કરીએ છીએ તો ઝાહિરનો ઇલ્મ પોતે સમજમાં આવી જાય છે, સમજમાં આવી જાય છે. નંબર 1. નંબર 2, આપણે આ ચીજને ભૂલી જઈએ છીએ કે ઇમામ જે છે ને ફિઝિકલી આપણાથી ઘણો દૂર છે, પણ બાતિનમાં કહે છે આપણી આ જે રગ છે ને એના કરતાં કરીબ છે. અગર આપણે એનાથી ચાહીએ, શું એ નથી સાંભળી રહ્યું? શું એ નથી સાંભળી રહ્યું? એને નથી સંભળાતું? શું એ આપણને નહીં આપશે? આપણે એનાથી માંગશું ને નહીં આપશે? શું એ દુઆશીષ નથી આપતો? આપણે યકીન છે? આપણું ટેસ્ટ પણ તો છે ને, આપણું ટેસ્ટ છે કે આપણે સબર કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. જ્યાં સુધી આપણી મહેનત હશે, ખાલી ઇલ્મમાં નહીં, ઓકે, ઇસ્મે આઝમમાં, ઝિકર આખો દિવસ જાપ રટવામાં, પોતાને
જિકરના સાથે રાખવાનું છે. કોઈ બી તમે ઇસ્મે આઝમ પડો, બીજા જિકર પડો, પણ નામના સાથે, ઇમામના નામના સાથે ગિરિયાઝારી કરો. તમને કોઈ બોલશે નહીં, તમને અંદર ઇલ્મ આવશે, સમજ પડશે. જ્યારે સમજ પડશે ને પછી જ્યારે તમે વાંચશો ને તો તમને સમજ પડશે કે આ ચીજ વાંચી, આમાં આ વાત થઈ રહી છે ને આ વાત થઈ રહી છે ને આ પણ વાત થઈ રહી છે. કેમ કે કુરાનના અંદર જ્યારે આપણે જોઈએ છે તો એક તાવીલ તો છે નહીં. ઇમામ સુલ્તાન મળશે કહે છે એક માયના તો છે નહીં, મારા ફરમાના 1000 માયના છે. તો જેનું ઇલ્મ હાસિલ કરવાનો બાતિનની અહેમિયતની સમજ હોય છે ને એને એવું ઇલ્મ સમજમાં આવે છે. અને એના સાથે જે લોકો પોતાની પાકાઈ કરે છે, એથિક્સ, આદાબને ફોલો કરે છે, તો એના થકેથી પણ એ લોકોને ઇલ્મમાં વધારે સમજ પડે છે. તો આ બધી ચીજો જે છે એ અહેમિયતની છે. અને આદાબને આપણે એવું નટશેલમાં જેવી રીતે કહીએ ને કે એક ચેકલિસ્ટ બનાવી લ્યો, મુશ્કેલ છે. કેમ કે આ બધું એરિયા આદાબના અંદર આવી જાય છે. તો જેવી રીતે આપણે ક્લાસના અંદર વાત કરતા રહીશું અને આપણે આદાબની મિસાલ આવતી જશે તો જે છે આપણે એને ખુલાસો કરતા જશું. તો અહીંયા હું જોઉં છું ચેટના અંદર નવીન સાહેબ કે ઝોહરા કહે છે કે ઓછું બોલવાનું અને એકદમથી રિએક્ટ નહીં કરવાનું હર ચીજના માટે. સાચી વાત છે. અને આપણે અદબને પાળવાનું છે. અને કોઈ 75 ગુડ મેનર્સ આદાબ કમાન્ડમેન્ટ્સ ઇન ધ કુરાન કોઈ લખેલું છે. તો ઘણા બધી ચીજો છે આદાબના અંદર. નાનકડી હું 75 બી હું નહીં કહીશ, વધારે છે. કેમ કે હું કહીશ આખી કલામે મોલાની ચોપડી જે છે ને એ આદાબ ઉપર છે. હાજરીઓના ફરમાન જે છે ને એ આપણે આદાબ ઉપર છે. તો એના માટે શું થશે કે આપણે રિફ્લેક્શન, તમે મને પોતે કહો, તમે ક્યારે વિચાર કર્યું હતું કે ઇમામ આવે ને આપણે ખુશીના અંદર ફોટા લેતા હોય ને બધાને શેર કરતા હોય, આ બી આદાબના અંદર આવે છે? વિચાર કર્યું હતું આપણે ક્યારે? નહીં કર્યું હશે, મને યકીન છે નહીં કર્યું હશે. કેમ કે આપણે આટલું દુનિયાનું ઇન્ફ્લુઅન્સ લઈ લઈએ છીએ ને. આપણા જે એન્ટીના છે એમાં આ ચીજની આપણે નથી સમજ કે કેવી રીતે ઇલ્મથી, આદબથી ચાલો, અદબથી બેઠો, અદબથી બોલો. આ બધી ચીજોના અંદર ઇલ્મની અહેમિયત છે. જ્યાં સુધી આપણે ઇલ્મમાં મહેનત કરીએ, ઇલ્મમાં ઊંડાણમાં જાય, આ ચીજોની જે બારીકીથી સમજ હોવી જોઈએ ને એ નહીં આવશે. અને હકીકતના અદબ જે છે ને, જે આપણે જે લેવલ ઉપર આપણે વાત કરીએ છીએ એ બહુ જ ડેલિકેટ છે, બહુ જ બારીકીના અંદર છે. અને એ બારીકી આપણે ઇલ્મથી સમજતા જશું તો આપણે સમજણ આવતી જશે. અને એવું નથી, એવું ક્યારે પણ એમ નહીં સમજતા કે ઇલ્મનો ખુલાસો નહીં થશે કે કોઈ ચીજના જવાબ નહીં મળશે. બધાના જવાબ મળશે, બહારથી મળશે ને અંદરથી મળશે, બે તરીકાથી મળશે. તો એના માટે તરીકાથી, ટાઈમથી હર ચીજ હોવી જોઈએ. તરીકાથી આપણે સમજવાનું છે. આપણે પોતાનો ભોગ, પોતાની મહેનતથી એ જગ્યા ઉપર દરજ્જો લાવવાનો છે કે ઇમામ પોતે જે આપણને જે છે આ સમજ આપે, અક્કલના તાળા ખોલે. સેલ્ફ ડિસિપ્લિન એક કુરાનના અંદર એ છે. અને અલ્લામા સાહેબના એક શેરના અંદર છે કે ઉકદા લા યનહલ ઉકદા કુશાતુ હે. ઉકદા લા યનહલ છે ને એ કુરાનના અંદર છે. તો એનો મતલબ શું થાય છે? ઉકદા લા યનહલ, કે એક એવો તાળો કે જેની ચાવી ન હોય. લા યનહલ, લા નહીં, કે ખુલે નહીં, ચાવી. હવે તાળો એવો જેની ચાવી નથી, તાળો કેવી રીતે ખુલશે? સવાલ જ નથી પેદા થતો. મને હવે સમજાવો. એક તાળો છે જેની કોઈ ચાવી લાગતી નથી. પછી કહે છે ઉગદાય લા યનહલ, ઉગદાય લા યનહલ ઉગદા કુશા તું હૈ. કેને કહે છે? તું હૈ. મૌલાને કહે છે કે દિલના અંદર તાળા લાગેલા છે. દિલના અંદર તાળા લાગેલા છે, ચાવી નથી. હવે દિલ મારું, મને દિલમાં જે તાળા છે એ કેવી રીતે હું પૂગું એના અંદર? જે કરીમાનો જે સવાલ છે એ જ છે ને કે આ કેવા તાળા છે, કેવી રીતે પૂગીએ? ચાવી નથી. તો અલ્લામા સાહેબ ફરમાવે છે કે ઉખદા કુશા તું હે. મૌલાને કહે છે કે તું જે છે ને એ તાળો ખોલવાવાળો છે. રિમેમ્બર કે તાળા ખોલવાવાળો ઇમામ છે. આપણે શું યકીન છે? ઈમાન છે આપણા ઇમામ ઉપર. હર ચીજ જી ગોતે છે ને, જે તલાશ કરે છે, થઈ નથી શકતું કે એને ન મળે. સલમાન ફારસી તલાશમાં નીકળ્યા હતા, ક્યાં પૂગ્યા? અહેલે બેત સુધી. તો જે કન્ડિશન છે ને જે સફરની, એને આપણે અગર ભોગવશું ને તો આપણે આ ચીજને સમજી શકશું.
અચ્છા મેં ચેટ બંધ કરી નાખી છે, માફી. તો ઊંચા રે કોર્ટના ગિનાની અંદર આ વાત કરવામાં આવી છે, બહુ સારી વાત છે. તાલા ખોલણહાર, ઓકે ગુડ. અને પછી ઝારા કહે છે કે ઇસ્મે આઝમ એક ચાબી છે આપણા જવાબના માટે. હકીકતના અંદર ઇસ્મે આઝમ ચાબી છે. મોલા કહે છે હકીકી સુખની કુંજી છે ને એ ઇબાદત છે. તો શું માણસો સમજે કે દુનિયાના અંદર આપણે ખુશી જોતી ને તો આપણે ઇબાદત કરશું ને તો આપણા બધી દુનિયાની મુશ્કેલીઓ ચાલી જશે. અને પછી પણ મુશ્કેલ આવશે અને દુનિયા અંદર તો કહેશે આપણે તો ઇબાદત કરીએ છીએ, કેમ દુનિયાની મુશ્કેલ આવે છે, કેમ કે ઇમામ જોતો નથી શું આપણે ઇબાદત કરીએ છીએ? કેમ કે આપણે હકીકી સુખને નથી સમજ્યા. હકીકી સુખ આ છે કે એમથી આપણે એના રાજને, આપણે અક્કલને આનંદ મળે, આપણે સમજીએ આ ચીજોને. તો આ વાત 100% 100% સાચી છે. હકીકી સુખની ચાવી જેટલા જવાબ જોઈએ છે એ ઇસ્મે આઝમથી ખુલશે. તો ઇસ્મે આઝમ એ ચાબી છે. કેની ચાબી છે? બાતિનને ખોલવાની. જવાબ ક્યાં છે? બાતિનના અંદર છે. જ્યાં સુધી બાતિન નથી ખુલતું, ચોપડીને વાંચવાનું છે. ચોપડીને વાંચશું, ઇબાદત કરશું, પોતાના આમાલને સારા કરશું તો ચાબીઓ મળતી જશે ને તાળા ખુલતા જશે બાતિનના અંદર. અક્કલના અંદર જેટલા પડદા છે હટતા જશે. ખોલો પડદા સનમુખ દેખો. હકીકતના અંદર આ વાત છે. દીદાર નથી, ઇલ્મના અંદર દીદાર છે, બાતિનના અંદર દીદાર છે. ખોલો પડદા તો પડદા ખુલતા જશે. અને આપણે જોઈ શકશું કે ઇમામ શું સમજાવે છે, શું ફરમાવે છે, શું ઇલ્મમાં વાત કરે છે. આ બધી અલગ અલગ વાતો નથી, આ બધી એક જ વાત છે. તો ઇસ્મે આઝમની ઇબાદત જોઈએ, દિવસના અંદર zikr તસ્બીહ બધી ગિરિયાઝારી, ઇલ્મમાં અંદર ખૂબ મહેનત. કેમ કે જ્યાં સુધી બાતિનનો દરવાજો નથી ખુલતો ને પેલે ઇલ્મથી મહેનત કરવાની છે, ખૂબ મહેનત કરવાની છે. એટલે જ આપણે દુનિયાના અંદર સ્કૂલના મોલા પપ્પાએ સ્કૂલ બનાવી, યુનિવર્સિટી બનાવી આપણા માટે કે આપણે ઇલ્મ હાસિલ કરીએ. દુનિયાનું ઇલ્મ હાસિલ કર્યું છે ને એટલે જ આપણે આ દીનની ચોપડી વાંચી શકીએ છીએ. તો દીનની ચોપડી એવી રીતે જ વાંચવાની છે જેવી રીતે આપણે દુનિયાની ચોપડી વાંચીને દુનિયાના અંદર તરક્કી કરી, દીનની અંદર પણ એટલી મહેનત કરવાની છે. અને ઇસ્મે આઝમનો જાપ કરવાનો છે, ગિરિયાઝારી, zikr, પોતાના ઇખલાક, એથિક્સમાં રહેવાનું છે. ચાબીઓ જે દરવાજા છે, જે તાળા છે ખુલતા જશે. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ સમજ આવી રહી છે સરખાઈ રીતે, અને આપણે બધાએ એક ભેગા છીએ. કોઈને હું લૂઝ નથી કરી લીધા સમજવા માટે. आई थिंक फ्रेंड्स आर जो है वो गिनान के रेफरेंसेस जो है वो देर पोस्टिंग पर्दा खुलिया साहिब नजरे दीथिया સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. फिर शम्स बोलिया रेखी सरे जानी साहिबे पर्दा खोलिया. સુભાન. Subhanallah. Any last comment or any reflection any friend would like to come forward? You can unmute and come forward. याली मदद મલાલી મદદ. just इस तरह से we didn't even know that कि इस तरह से अदब होते हैं. ये अदब देखे तो हम जमीन से भी नीचे हुए, तो हमको कितना अदब सीखना है. यही तो हुक्म है, तो हमको हुक्म का पालन करना है. तो उसको इवेल्युएट करने के लिए हम लोग किस तरीके से, जैसे करीमा ने भी पूछा कि इवेल्युएट के लिए कैसा कर सकते हैं, लाइक हाउ वी कैन फील इट डे बाय डे और आवर बाय आवर वी हैव टू इवेल्युएट आवरसेल्फ. तो हकीकत के अंदर ये जवाब जो है ना आपको मालूम है, ऐसा नहीं मालूम है. जैसे अगर आप मिसाल लें, 23 घंटे हमने जो जिक्र की बात की है लेक्चर्स के अंदर, जी यही बात है. अगर आप कलाम मौला पे जितने सेशन हुए उनको सुनेंगे, यही बात है. फरमान के अंदर हमने जितनी चीज़ें डिस्कस की हैं, अदब ही की बात है. एक्चुअली आप नई टर्म सीख रहे हैं. अदब को जिस तरह समझना चाहिए थे वो समझा नहीं था, लेकिन अदब के अंदर क्या क्या चीज़ें हैं उसकी समझ है आपको. कनेक्शन में से कनेक्शन करना है सिर्फ. अच्छा, और एक चीज आपने बोली कि फैमिली को, अपने बच्चों को, सबको समझाओ, इसका इल्म दो. तो क्या ये भी हो सकता है कि हमारे अंदर भी तो इतनी रूहें हैं, तो हम अपने आप को इल्म देना है, तो हम अपने आप को भी तो सिखाना है ना. बिल्कुल बिल्कुल सही बात की आपने. तो अब सबसे पहले तो हमको इल्म लेना है. बिल्कुल ही सही कहा आपने कि सबसे पहले हम खुद इल्म हासिल करेंगे. जब इल्म को हम अच्छे से चबाएंगे, पिएंगे, खाएंगे, हजम करेंगे, समझेंगे, तभी ज़बान से कुछ इल्म बयान होगा, राइट.
تو یہ بات صحیح ہے کہ پہلے تو ہم اپنی روح ہیں اندر جو ہے، یعنی کہ نفس ہمارا جو ہے، جانور کی جو سول ہمارے اندر ہے اس کو قابو کریں گے، اور پھر جو ہے وہ انسانی سول کو طاقتور کریں گے اور علم حاصل کریں گے، اور تب جا کے ہماری زبان سے کچھ اچھا شبد نکلے گا، اچھا لفظ نکلے گا، اور ہمارا اٹھنا بیٹھنا بھی ادب کے ساتھ ہوگا، اور ہم بچوں سے بھی یہی بات کر سکیں گے، سمجھا سکیں گے۔ اچھا، اگر ہم لائک کوئی نیگیٹو چیزیں بات کرتے تو وہ بھی ادب کے خلاف بولی گی؟ خلاف تو ہے نا، خلاف تو ہے نا۔ تو آپ کو پتہ ہے نا، جیسے مثال کلام مولا میں بہت اچھی مثال ہے، اگر آپ کو کوئی تکلیف دے تو آپ کو غصہ نہیں آئے گا، جان بوجھ کے کوئی آپ کو غلطی سے کہ جان بوجھ کے کوئی تکلیف دے کہ غصہ نہیں آئے گا۔ امام حسین کی مثال ہے کہ امام حسین نے جو ہے وہ باندی سے مانگا کوئی چائے گرم پانی، تو وہ لے کر تو آئی لیکن ہاتھ پہ گرا دی، تو امام حسین کو ایک دم سے غصہ آیا، ان کے زبان سے کیا نکلا؟ تو آزاد باش، اس غلام کو آزاد کر دیا۔ سزا دینی چاہیے تھی نا، لیکن ہاں۔ ادب تھا نا کہ پتہ ہے کہ اب غصہ آ گیا ہے، یعنی کہ دماغ کے اندر اب برا خیال آ گیا ہے اس کے حوالے سے، کیونکہ تکلیف دی، تو اس کو دور کر دیا۔ کیوں دور کر دیا؟ اس کو آزاد کر دیا، لڑکی کو، وہ تو آزاد خوش ہو گئی، غلامی سے آزادی ہو گئی اس کی۔ کیوں آزاد کر دیا اس کو؟ بھائی غلامی ہے تو تم اس کو غلامی کرواؤ، تو سزا دو۔ یہ ادب کے خلاف ہے، رائٹ؟ ادب کے خلاف ہے۔ کیوں؟ کہ اگر غصہ کر لیا تو آپ انسان سے اتر کے جانور میں آ گئے، اوکے۔ رائٹ؟ تو ادب کی سمجھ ہونی چاہیے، رائٹ؟ کہ کوئی بھی ہم کو، جیسے کہا نا کہ ہم کو ریئیکٹ نہیں کرنا ہے، ریئیکٹ نہیں کرنا ہے، تو سمجھ کے سوچ کے بات کرنی ہے۔ جیسے علامہ صاحب کی مثال دوں، علامہ صاحب جب لیکچرز لیتے تھے، اور بہت لمبا لیکچر ہو گیا، 2 گھنٹے ہو رہے ہیں ہمیں، رائٹ؟ تو علامہ صاحب بڑی عمر تھی، تھک جاتے تھے، تو یہ کہیں گے کہ میں تھک گیا ہوں، ویسا نہیں کہیں گے، ادب سے کہیں گے، مجھے یقین ہے کہ آپ 2 گھنٹے سے بیٹھے ہیں، آپ تھک گئے ہوں گے، آپ کو آرام کرنا ہے، کل جاب پہ جانا ہے، تو چلیں کلاس ختم کرتے ہیں۔ سننا ہی سکوں۔ کتنا طریقہ نا، یہ ادب کی بات ہے نا۔ لیکن ہم ماڈرن کلچر میں، انفلوئنس میں، ایک کمٹمنٹ بھی ہمارا جو ہے کلاس سے ہمارا نہیں ہوتا ہے، چلے جاتے ہیں، ایک کمٹمنٹ بھی ہم اپنا نہیں دے پاتے ہیں، کیونکہ وہی اہمیت کی بات ہے نا۔ تو ادب میں بہت ساری چیزیں آتی ہیں، اور ویسٹرن کلچر میں رہ کے تو ہم آداب کو بھول گئے ہیں، رائٹ؟ ہم کبھی بھی صرف لینگویج بھی دیکھیں، ہم اردو میں کہ گجراتی میں تو تمہیں، اور ہم بات کرتے ہیں آپ جناب سے، انگلش میں ہر کوئی یو ہے، رائٹ؟ تو ہمارا جو ٹریڈیشن ہے، ہمارا جو کلچر ہے، وہ ادب سے ہے۔ تو کتنا سارا ادب ہے ہمارے اندر، بہت ساری گنجائش ہے ادب سیکھنے کی، اور اگر ایسا بیہیویئر ہمارا ہو، ایسے ایٹیکیٹس ہمارے ہوں، ایسا بیہیویئر ہمارا ہو، تو سارے ویسٹرن لوگ پریشان ہو جائیں گے کہ بھائی یہ کیسے اسمائلی ہے، کیوں ہم سے پیار نہیں کریں گے، ہم کو خوش، ہمارے قریب کیوں نہیں آئیں گے، امام کی تعریف کیوں نہیں کریں گے؟ یہی تو امام کہتے ہیں کہ تم ہمارے ایڈوکیٹ ہو، رائٹ؟ یا تو بہت ساری چیزیں جو ہے وہ ہمیں جو ہے ہم اس کو درست کر سکتے ہیں ہمارے لحاظ سے، اور کرنا بھی چاہیے، ہم سیکھیں گے تو کریں گے نا۔ Alhamdulillah. اجازت لیں۔ Alhamdulillah. I will just read one of the Farman reference one of the friends shared from around 25. Like, he says about Vidyarthi and, a murid must be a student till his last breath. Ilm opens the soul, and the Isme Azam can only alive in the heart, soul. With these 2 wings, the soul slowly comes out of the cage and realizes its own reality. So, Alhamdulillah, thank you, Niam Saba, for a beautiful session. Inshallah, we look forward to continuing our Imam Shanasi series like this. This is a wonderful way of connecting all of these concepts in one beautiful concept. So, Alhamdulillah, thank you so much for sharing your time and knowledge with us. Thank you for joining, friends. Ya Ali Madad, Ya Ali Madad. یا علی مدد نعمت صاحبہ، بہت ساری چیزیں سمجھ آئی جو کافی سمپل سا تھا، لیکن سمجھ گئی، اینڈ آئی واز ویری ہیپی ٹو نو اٹ، گہرائی ہے، گہرائی سے سمجھنا ہے۔ جی ہاں، نہیں، حالانکہ بہت سمپل سا تھا، لیکن آئی واز میکنگ مائی سیلف لٹل انکمفرٹیبل، جس میں آپ نے بتا دیا کہ وہ دنیاوی چیز ہے، تو انکمفرٹیبل تو مولا مانگتا ہی نہیں ہے اپنی عبادت میں، بی کمفرٹیبل، جی جی، تو وہ چیز
एक मेरा सर से एक बोझ उतर गया। शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र हाँ, अल्हम्दुलिल्लाह। मौला आपकी सेवा कबूल करे, आमीन। पार्टिसिपेंट्स की सबकी सेवा कबूल करे आमीन। और सबको आल औलाद की सलामती दे, अपना आमीन। ईमान सलामत रखे। आमीन। और सुभान अल्लाह, नेविन साहिबा को कल ग्लोबल उसमें ग्लोबल लेक्चर में उसने जो जिक्र किया, जी सुभान अल्लाह। हाँ सुभान अल्लाह, इतना मुझे, मैं अभी साथ साथ उसके साथ साथ कर रही थी ना, गुड तो जॉब। मेरे दिल को, दिमाग को सुकून आ रहा था। आमीन। उम्मीद है कि सारे जो भी अटेंड करते हैं सब साथ जिक्र कर रहे हैं। हाँ, बिल्कुल। नहीं बहुत अच्छा था शुक्र जिक्र, और अल्हम्दुलिल्लाह। अच्छा खासा काफी देर तक चला, तो आई वाज लिटरली शुक्र। you know enjoying spiritually, I was अल्हम्दुलिल्लाह, enjoying. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। चलें Yes. फिर मिलते हैं हम शाम को फिर क्लास में। याली मदद, याली मदद, याली मदद, يعني مدار يعني مدار يعني مدد याली मदद, يا مدد याली मदद, याली मदद। يا مدد